હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચની અંદર મેથ્સમાં ચાલે છે 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર જ, કે જે તમારી સ્કૂલની અને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે, કેમ કે આ ચેપ્ટરમાંથી ઘણા બધા દાખલા પરીક્ષામાં પૂછાવાના છે. અને તમને ખબર હોવી જોઈએ કે બેઝિક મેથ્સ માટે આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 14 માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આ ચેપ્ટર 8 માર્ક્સનું છે. સો બંને માટે આ ચેપ્ટર બહુ અગત્યનું છે અને આ ચેપ્ટર બહુ સિમ્પલ છે. દાખલાઓ ઘણા સહેલા છે, આરામથી આવડી જાય એવા દાખલા છે. બસ તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન આપવાનું છે અને દાખલાની પ્રોપર પ્રેક્ટિસ કરવાની છે. ગણતરીમાં કાળજી રાખવાની છે અને જે રીતે મેં તમને શીખવાડ્યું છે તેવી રીતે દરેક વસ્તુને કરવાની છે. જો આટલી વસ્તુ મારી વાંચશો તો તમને આ ચેપ્ટર આવડી જશે અને તમારા આ ચેપ્ટરમાં પૂરા 14માંથી 14 માર્ક્સ આવશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો 8માંથી 8 માર્ક આવશે જ. બરાબર છે? તો બાળકો, ચાલો લેક્ચરની શરૂઆત કરતા પહેલા શું તમે આની આગળનો ફર્સ્ટ લેક્ચર જોઈ લીધો કે બાકી છે? જો તમારો ફર્સ્ટ લેક્ચર જોવાનો બાકી હોય તો એને તમારે પહેલા જોવો પડશે, પછી તમારે આ લેક્ચર જોવાનો રહેશે. અને સાથે સાથે ફર્સ્ટ લેક્ચરમાં જેટલું પણ તમને હોમવર્ક આપેલું હતું તે બધું તમારું થઈ ગયું હોવું જોઈએ. જો તમારું જરાક પણ હોમવર્ક બાકી છે તો મારી સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે તમને કે તમે આ લેક્ચર એટેન્ડ નહીં કરો. પહેલા આગળનું હોમવર્ક કમ્પ્લીટ કરી નાખો, કેમ કે બાળકો આ ચેપ્ટરનું હોમવર્ક પણ એટલા માટે અતિ અગત્યનું છે, કેમ કે બોર્ડની પરીક્ષામાં યાર 14 માર્ક્સનું અને 8 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું હોય, તો હોમવર્ક કરવાથી તમારી વધારે સારી પ્રેક્ટિસ થશે એટલા માટે. સો હોમવર્ક કમ્પ્લીટ કરી નાખો, પછી આ લેક્ચરને જોવો જો બાકી હોય તો. અને જો તમારું હોમવર્ક થઈ ગયું છે તો આના કરતાં સારી વાત બીજી કોઈ જ નથી. વેરી ગુડ બાળકો, જો તમારું હોમવર્ક થઈ ગયું છે તો ખરેખર મારું દિલ ખુશ. એ તમામ બાળકોએ મારું દિલ ખુશ કર્યું છે કે જે લોકો મારી સલાહનું પાલન કરે છે, મેં જે પ્રમાણે કહું છું તે પ્રમાણે ચાલે છે. ઓકે, તો ચાલો બાળકો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. નોટ અને બોલપેન લઈ લેજો. નાની મોટી ગણતરીઓ તમારે પણ મારી સાથે ગણતરી કરવાની રહેશે. જે કોઈ પણ નાના મોટા ગુણાકાર આવશે તે મને કહેતા રહેજો, જવાબ આપતા રહેજો. બરાબર છે? તો બાળકો, લેક્ચરની શરૂઆત કરીશું આપણે આગળના લેક્ચરના રિવિઝનથી. શું ભણેલા આપણે બોલો ફર્સ્ટ લેક્ચરની અંદર? તો સૌથી પહેલા આપણે માહિતી વિશે શીખેલા હતા. અહીંયા માહિતીના બે પ્રકારની વાત આવે છે, અવર્ગીકૃત અને વર્ગીકૃત. તમે 9મા ધોરણમાં જ્યારે આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો અભ્યાસ કર્યો ત્યારે તમે જે દાખલા કર્યા છે તે અવર્ગીકૃત માહિતીના હતા, પરંતુ અહીંયા 10મા ધોરણમાં તમે પહેલા લેક્ચરમાં જોયું તે પ્રમાણે બધા દાખલા વર્ગીકૃત માહિતીના છે. અને વર્ગીકૃત માહિતી એટલે એકદમ સિમ્પલ, તમને કોષ્ટક આપવામાં આવી રહ્યું છે બધા દાખલામાં. બરાબર? તો બાળકો, અવર્ગીકૃત માહિતી એટલે તમને સિમ્પલ સ્વરૂપમાં માહિતી આપેલી હશે, અવલોકનો આપેલા હશે, અલ્પવિરામનું ચિહ્ન દેખાશે. જ્યારે વર્ગીકૃત માહિતીમાં કોષ્ટક બનાવવામાં આવશે. હવે બાળકો, વર્ગીકૃત માહિતીમાં બી પાછા બે પ્રકાર પડી જશે. એક તો એવી માહિતી કે જેમાં વર્ગ નથી પાડેલા, અને બીજી એવી માહિતી કે જેમાં વર્ગ આપેલા છે. જો વર્ગ નથી આપ્યા એવી પણ એક માહિતી હોય છે કે જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પહેલો મધ્યકનો દાખલો કરાવેલો, અને બીજો બે દાખલા મેં તમને એવા કરાવેલા હતા કે જેમાં તમને વર્ગ નહીં આપેલા હતા. અને સેકન્ડ પ્રકાર કે વર્ગીકૃતમાં વર્ગવાળી માહિતી. હવે બાળકો, આ જે વર્ગ હોય છે તે વર્ગ કાં તો આચ્છાદિત હશે અથવા તો અનાચ્છાદિત. આચ્છાદિત અને અનાચ્છાદિતનો મતલબ સમજો. ફોર એક્ઝામ્પલ, કે તમને એક માહિતી આપેલી છે ભાઈ 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25. તો આવા જે વર્ગ તમને દેખાય તેમાં જુઓ, આ 10 સાથે આ 10 ક્રોસમાં સંખ્યાઓ મેચ થાય છે, સરખી છે. 15 15, 20 20. તો આ પ્રકારના વર્ગોને કહેવાય આચ્છાદિત. આચ્છાદિત વર્ગોને તમે છેદતા વર્ગો પણ કહી શકો છો. કેવા વર્ગો? છેદતા વર્ગો. પરંતુ જો તમને આ ટાઈપ આપેલું હશે કે 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, તો આ જુઓ, અહીંયા ક્રોસમાં સંખ્યાઓ આપણે જોઈએ તો 9 અને 10 સરખી સંખ્યાઓ કોઈ પણ જગ્યાએ નથી. બરાબર? આ 9 અને 10 સરખા નથી, 14 અને 15 સરખા નથી, 19 અને 20 સરખા નથી. તો આને કહેવાય અનાચ્છાદિત. શું કહેવાશે ભાઈ? અનાચ્છાદિત. એટલે કે આ વર્ગો છેદતા નથી ભાઈ. જો વર્ગો છેદતા નથી તો એને અસતત વર્ગો કહેવાય. કેવા વર્ગો કહેવાય? અસતત વર્ગો. અને જો વર્ગો આચ્છાદિત હોય, છેદે, તો એને કહેવાય સતત વર્ગો. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આ ચેપ્ટરના જેટલા બી દાખલા છે તે દરેકે દરેક દાખલામાં જે તમને રકમ આપવામાં આવશે તેમાં જે વર્ગ છે તે સતત હોવા જોઈએ. આવા વર્ગ હોવા જોઈએ ભાઈ, સતત, એટલે કે સંખ્યાઓ મેચ થવી જોઈએ. પહેલો વર્ગ જ્યાં પૂરો થયો બીજો વર્ગની શરૂઆત ત્યાંથી જ થવી જોઈએ, એટલે કે સતત વર્ગ હોવા જરૂરી છે. અને જો કોઈ દાખલામાં વર્ગ સતત નથી
તો તેવા અસતત વર્ગવાળી માહિતીને તમારે સતત બનાવવી પડશે. કેવી બનાવવી પડશે? સતત. ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. જ્યારે પણ કોઈ પણ દાખલો કરો છો તો તેમાં પહેલા રકમને જોવો કે રકમમાં જે વર્ગ આપેલા છે તે સતત છે કે અસતત. કોઈ બી દાખલો હોય, જો અસતત હોય તો સતત બનાવવાનું ભૂલતા નહીં, ને ભૂલી ગયા તો તમારો દાખલો પૂરો, તમારા દાખલાના 0 માર્ક. એના પછી બાળકો મધ્યવર્તી સ્થિતિમાન. તો મધ્યવર્તી સ્થિતિમાન જે છે, તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપનો તમારે અભ્યાસ કરવાનો છે. અને મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે 3, અને એ કયા કયા? મધ્યક, બહુલક અને મધ્યસ્થ. તેમાં મધ્યકનો આપણે પૂરેપૂરો અભ્યાસ કરી લીધો છે. જો તમારે વર્ગીકૃત માહિતીનો, ચાલો એક કામ કરો, પહેલા અવર્ગીકૃતની વાત કરીએ. જો તમારે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવો હોય, એટલે કે 9મા ધોરણવાળા દાખલા, તો એ મધ્યક કયા સૂત્રથી શોધાય છે? તો અવર્ગીકૃત માહિતીનું મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. આઈ હોપ કે તમને આ સૂત્ર યાદ હશે, અને આ સૂત્રનો બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે. અને આ દાખલા તમારી ચોપડીમાં નથી, પરંતુ 9મા ધોરણમાં તમે ભણેલા. એના પછી બાળકો વર્ગીકૃત માહિતીનો જો તમારે મધ્યક શોધવો હોય તો એની કેટલી રીત છે? 3. આ 3 રીતમાં પહેલી રીતનું નામ બોલો. તો 3 રીતમાં પહેલી રીતનું નામ છે ભાઈ સીધી રીત, જેનું બીજું નામ શું છે ભાઈ? પ્રત્યક્ષ રીત. શું કરવાનું છે આ રીતમાં? સૂત્ર શું છે ભાઈ? તો સીધી રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. આ જે સિગ્માનો મતલબ છે આને કહેવાય સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. fi xi નો મતલબ fi અને xi ના ગુણાકાર અને ગુણાકારોનો સરવાળો. છેદમાં સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ, એટલે કે આવૃત્તિનો સરવાળો. એના પછી બીજું સૂત્ર કયું બનેલા? બીજું સૂત્ર હતું ધારેલા મધ્યકની રીત. કઈ રીત? ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું બનેલા તમે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. યાદ આવે છે ને? આ એ ને શું કહેવાય? આ તો આ જે એ છે તે છે ધારેલો મધ્યક. અને જ્યારે પણ તમે કોઠાવાળા દાખલા કરો છો તો ધારેલા મધ્યકને તમારે ધરવાનો છે. કયા ખાનામાંથી? કયા ખાનામાંથી? xi ના ખાનામાંથી. અને xi નું ખાનું એટલે મધ્ય કિંમતનું ખાનું. યાદ છે ને કે તમે જેટલા પણ મધ્યકના દાખલા કર્યા કે જેમાં પહેલું ખાનું એટલે વર્ગ, બીજું ખાનું આવૃત્તિ, એટલે કે પહેલું ને બીજું ખાનું એટલે આપણને જે રકમ આપવામાં આવે છે તે રકમના જ 2 ખાના, અને ત્રીજું ખાનું તમે મધ્ય કિંમતનું બનાવો છો. અને મધ્ય કિંમતનું પણ એક સૂત્ર છે. આ સૂત્ર શું છે ભાઈ? તો બાળકો મધ્ય કિંમતનું સૂત્ર માટે જો આ જે તમને વર્ગ દેખાય છે, આ જે વર્ગ છે તેમાં 5 ને કહેવાય અઢહસીમાં. તમને કોઈ પણ વર્ગ દેખાય તેમાં પહેલી સંખ્યાને અઢહસીમાં કહેવાય અને બીજી સંખ્યાને ઉર્ધ્વસીમાં કહેવાય. તો મધ્ય કિંમતનું સૂત્ર છે અઢહસીમાં વત્તા ઉર્ધ્વસીમાં. અઢહસીમાં વત્તા ઉર્ધ્વસીમાં છેદમાં 2. આ બધા સૂત્ર તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યા છે. આ છે મધ્ય કિંમતનું સૂત્ર ભાઈ. મધ્ય કિંમતનું સૂત્ર અઢહસીમાં વત્તા ઉર્ધ્વસીમાં છેદમાં 2. એના પછી બાળકો વર્ગ લંબાઈનો પણ આપણે અભ્યાસ કરેલો. વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વસીમામાંથી અઢહસીમાને બાદ કરવાની. કોઈ પણ તમને વર્ગ હોય તેની વર્ગ લંબાઈ જોઈતી હોય તો પાછળવાળામાંથી આગળવાળાને બાદ કરો. ઉર્ધ્વસીમા માઇનસ અઢહસીમા. ચાલો, તો આ એ એટલે ધારેલો મધ્યક, અને ધારેલા મધ્યકને ત્રીજું ખાનું xi ના ખાનામાંથી ધરવાનો છે. લોચા નહીં મારતા. ઘણા બાળકો fi ના ખાનામાંથી એને ધરે. અને ધારેલા મધ્યકને ધારો તો જે xi ના ખાનામાં જે સૌથી સેન્ટરમાં હોય તેવું કોઈ અવલોકન ધરવું જોઈએ, તો જેથી તમારો દાખલો બહુ સિમ્પલ અને ઈઝી થાય. એના પછી આ ડીઆઈ દેખાય છે. આ ડીઆઈ, તો ડીઆઈ નું પણ એક સૂત્ર છે. બોલો, આ સૂત્ર તમારે બોલવાનું હોય. ડીઆઈ નું સૂત્ર છે xi માઇનસ a. સૂત્ર યાદ રાખો ભાઈ. અને આ જ સૂત્રથી આખું ખાનું બનતું હોય છે. એના પછી ત્રીજું સૂત્ર કયું બનેલા ભાઈ? ત્રીજા સૂત્રનું નામ શું છે? રીતનું નામ શું છે? પદ વિચલનની રીત. કઈ રીત? પદ વિચલનની રીત. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ સૂત્ર છે પદ વિચલનની રીતનું સૂત્ર. અને આ સૂત્રમાં બી બધી વસ્તુ એ જ છે કે આ જે a છે તે ધરેલો મધ્યક કે જેને xi ના ખાનામાં સેન્ટરમાંથી ધરવાનું. પછી આ જે ui દેખાય છે ભાઈ, ui, તો ui નું સૂત્ર શું આવે? ui બરાબર xi માઇનસ a છેદમાં h. ui બરાબર xi માઇનસ a છેદમાં h. એટલે કે જેવું સૂત્ર ડી નું છે તેવું જ ui નું, પરંતુ સૂત્રમાં અહીંયા છેદમાં h વધી ગયો છે. અને આ જે સૂત્ર છે તેમાં પણ ગુણાકારમાં h વધી ગયો છે. સમજ પડે છે તમને વાતમાં? h એટલે કે ભાઈ વર્ગ લંબાઈ. અને મોટા ભાગના દાખલા જ્યારે પણ તમે મધ્યકનો કોઈ બી દાખલો કરો તો પદ વિચલનની રીત એ સૌથી સહેલી રીત માનવામાં આવે છે. કેમ કે પદ વિચલનની રીતમાં જે ui વાળું ખાનું છે તે ઘણું ઝડપથી બની જતું હોય છે. પરંતુ બાળકો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું તે પ્રમાણે કે પદ વિચલનની રીત પણ ક્યારે તમને સહેલી પડે, ક્યારે પદ વિચલનની રીત કરવી જોઈએ, તો જ્યારે તમને જે વર્ગ આપેલા છે
દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે જ પદ વિચલનની રીત કરવાની. જો વર્ગ લંબાઈ બદલાઈ જાય છે તો પદ વિચલનની રીત એ તમને તકલીફ આપશે નહીં કરતા. ઓકે. અને જ્યારે પણ તમે કોઈ પણ મધ્યક શોધવાનો દાખલો કરો છો તો તમે રકમને વ્યવસ્થિત વાંચો કે રકમમાં કઈ રીત આપી છે. જો રકમમાં કોઈ રીત આપી હોય તો જે રીત કીધી હોય તે જ કરવી પડે. પછી એ પદ વિચલનની રીત કીધી હોય તો પદ વિચલન જ કરવું પડે. પછી ભલે ને પદ વિચલન તમને એ દાખલામાં તકલીફ આપે, કરવી પડે. જે રીતનું નામ કીધું હોય તે રીત કરવી જ પડે. અને બીજી વસ્તુ કે જો કોઈ રીત તમને કીધી જ નથી તો એનો મતલબ કે તમારે જે રીત કરવી હોય તે. હવે બાળકો, જ્યારે પણ તમે કોઈ દાખલો કરો છો, મધ્યકનો દાખલો, તો ત્યારે તમને એક્સઆઈ અને એફઆઈ બહુ નાના નાના એકદમ મસ્ત દેખાતા હોય કે જે સિમ્પલ ગુણાકાર આરામથી થઈ જાય, તો ત્યારે તમારે સીધી રીત લઈ લેવી જોઈએ. કેમ કે સીધી રીત બહુ ઝડપથી થઈ જતી હોય. ક્યારે? કે જ્યારે ગુણાકાર આરામથી થઈ જાય ત્યારે. ઓકે. સો ત્રણે ત્રણ રીતની પ્રેક્ટિસ કરતા રહેજો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં એમ તો પદ વિચલનની રીતના વધારે દાખલા કરાવેલા, પરંતુ સીધી રીત અને ધારેલા મધ્યકની રીતના પણ થોડાક દાખલા કરાવ્યા છે. એટલે બધી રીતની પ્રેક્ટિસ કરાવી જ છે. દરેક રીતની તૈયારી રાખજો યાર. ઓકે. અને ખૂબ જ અગત્યના દાખલા કે જે ખૂટતી આવૃત્તિના દાખલા, લાસ્ટ લેક્ચરમાં મેં તમને ખૂટતી આવૃત્તિના દાખલા કરાવેલા. આજે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય છે, તેમાં મધ્યક એક્સ બાર તમને પહેલેથી આપી દઈ અને ખૂટતી આવૃત્તિ એફ શોધવા ગઈ. ખૂટતી આવૃત્તિના દાખલાની વાત કરીએ તો કેટલાક દાખલામાં એક આવૃત્તિ ખૂટે, તો કેટલાક દાખલામાં બે આવૃત્તિ ખૂટે. તમારી ચોપડીમાં એક જ આવૃત્તિ ખૂટે તેવો ખાલી એક દાખલો આપેલો છે સ્વાધ્યાય 13.1 ની અંદર, ત્રીજો દાખલો જે મેં તમને કરાવેલો. તો બાળકો, એ જે દાખલા હોય છે તેમાં બસ ખાલી એક જ વસ્તુ મેઇન છે કે પદ વિચલનની રીત જ કરજો ખૂટતી આવૃત્તિના દાખલામાં. અને બીજી વસ્તુ કે એ ધારેલો મધ્યક એ કોને લેવાનો, કે ખૂટતી આવૃત્તિ એફ ની સામેવાળાને ધારેલો મધ્યક એ લેવાનો. બસ આ મેઇન વસ્તુ આ જ છે, બરાબર છે. અને બે આવૃત્તિ ખૂટતી હોય તો ત્યારે F1 અને F2 આવે, તો કાં તો F1 ની સામેવાળાને એ લેવો, કાં તો F2 ની સામેવાળાને એ લેવો. એ તમારા પર છે કે તમારે કોને લેવો છે. સો આઈ હોપ કે આટલી વસ્તુ તમને ક્લિયર હશે. અને હવે આપણે આજના લેક્ચરને સ્ટાર્ટ કરી દેવો જોઈએ. ફર્સ્ટ લેક્ચરનું બહુ ડિટેલમાં રિવિઝન કરાવી દીધું છે. ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ડિટેલમાં રિવિઝન કરાવ્યું છે. પ્રેક્ટિસ ચાલુ રાખજો યાર. તો આજના લેક્ચરનો આપણો ટોપિક છે ભાઈ બહુલક અને બહુલકના દાખલા. તો સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ ટોપિકને. બહુલક ભાઈ, તો આ વસ્તુ નવી નથી, આ શબ્દ તમારા માટે નવો નથી. 9મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો. કોને કહેવાય બહુલક? કોને કહેવાય? તો બહુ, બરાબર. બહુલકમાં બહુ એટલે એવું નહીં વિચારતા કે ચાલો આપણે લગ્ન કરી લઈએ અને આપણા ઘરે એક વહુને લાવીએ એટલે આપણા ઘરે બહુ આવી ગઈ. ભાઈ એવું નથી ભાઈ. બહુલકમાં બહુનો મતલબ વધારે. ગુજરાતીમાં બહુ એટલે ઘણું બધું, બરાબર. અહીંયા હિન્દીનો બહુ નથી ભાઈ. હા. તો આ જે બહુ શબ્દ છે, બહુ એટલે ઘણું વધારે. બહુલક એટલે કે જે સૌથી વધારે વાર આવે તેને કહેવાય બહુલક. બહુ સિમ્પલ મતલબ છે ભાઈ, બહુ સિમ્પલ મતલબ છે. બહુલક જેવો શબ્દ તેવો મતલબ. કે તમને જે અવલોકન આપ્યા છે તે અવલોકનમાં જે અવલોકન સૌથી વધારે વખત પુનરાવર્તન પામે છે તે અવલોકનને આપેલી માહિતીનો બહુલક કહેવાય. તો બાળકો, આપણે અવર્ગીકૃત માહિતીના બહુલકની વાત કરીએ છીએ. કઈ માહિતીનો બહુલક? અવર્ગીકૃત માહિતીનો બહુલક. કોને કહેવાય અવર્ગીકૃત માહિતીનો બહુલક? તો હમણાં જ તમને થોડીક વાર પહેલા કીધું. તો અવર્ગીકૃત માહિતીનો બહુલક એટલે તમને જે માહિતી આપેલી છે, આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને આપેલ માહિતીનો બહુલક કહે છે ભાઈ. આ વસ્તુ 9મા ધોરણનું છે. ઓકે, સમજ પડે છે. ચાલો આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે એક માહિતી લઈએ. 2 5 3 2 3 7 10 2. તો બાળકો, આ જે માહિતી છે તેનો બહુલક બોલો યાર. ઓકે, બહુલકની સંજ્ઞા છે ઝેડ. બહુલકની સંજ્ઞા છે ઝેડ. આ સંજ્ઞા પણ લાસ્ટ લેક્ચરમાં કીધી જ હતી, 9માં પણ ભણવામાં આવી જ હતી. મધ્યકની સંજ્ઞા એક્સ બાર, બહુલકની સંજ્ઞા ઝેડ. તો બાળકો, બહુલક એટલે જે સૌથી વધારે વાર આવે તે. તમે જોઈ શકો છો કે આ 3 2 વાર છે, પણ આ બગડો 3 વાર છે એટલે 2 એ વધારે વખત આવે છે એટલે બહુલક z બરાબર 2. કેટલું સિમ્પલ છે ભાઈ, સાચી વાત ને? એના પછી બીજું એક્ઝામ્પલ લઈએ. આપણે 10 20 50 50 30 20 50 70 30 20.
તો બાળકો ચાલો આનો બહુલક બોલો યાર, તમે આનો બહુલક બોલો. જુઓ ધ્યાનથી, આ 50 તમને 3 વાર દેખાય છે. પછી તમે કહેશો કે સર 20 પણ 3 વાર દેખાય છે, 30 એ 2 વાર જ દેખાયો. ઓકે, તો ચાલો, તો તમે કહેશો કે સર આ 20 એ 3 વાર છે અને 50 બી 3 વાર છે, એનો મતલબ શું? તો કે ભાઈ બહુલક જે છે ને, બહુલક z બરાબર, તો 20 પણ અને 50 પણ બંનેને તમારે બહુલક સમજવો પડે. બરાબર, 20 પણ બહુલક કેવાશે અને 50 પણ બહુલક કેવાશે, કેમ કે 20 પણ સૌથી વધારે 3 વખત આવે છે અને 50 પણ સૌથી વધારે 3 વખત આવે છે. પણ જો 50 4 વખત આવી જતે તો 50 ને બહુલક કહેવાતે, 20 ને નહીં. અને 20 એ માની લો કે 4 કે 5 વખત આવી જતે તો 20 ને. પણ બે હરખી વખત અને સૌથી વધારે વખત છે, એટલા માટે બહુલક 20 અને 50 બંને. તો બાળકો મતલબમાં બહુલક એટલે જે સૌથી વધારે વાર આવે તેને બહુલક કહેવાય. હવે આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. 2 5 7 9 4 6 10. ચાલો આનો બહુલક બોલો ભાઈ, બહુલક z. જોવો કોણ સૌથી વધારે વાર દેખાય છે, તો તમે કહેશો કે સર એક પણ અવલોકન રિપીટ નથી થતું સર, બધા અવલોકન એક વાર જ છે, તો એનો મતલબ બહુલક z ન મળે. બહુલક z નું અસ્તિત્વ નથી કોઈ, કેમ કે કોઈ પણ અવલોકનનું એક બી વાર ખાલી એક વાર આવ્યો, પછી સેકન્ડ વાર, બીજી વાર, ત્રીજી વાર પુનરાવર્તન થતું નથી. એટલે કે આવી માહિતી આપવામાં આવે તો આ માહિતીને બહુલક નથી. વાતમાં સમજ પડે? એટલે બાળકો વસ્તુ આ છે કે કેટલીક માહિતીને એક બહુલક હોય, કેટલીકને 2 બહુલક હોય, કેટલીકને 3 બહુલક બી આવી જાય. માની લો કે આની અંદર આ 30 ને હજી નાખી દેમ, તો એનો મતલબ એવો કે આ માહિતીમાં 20 50 અને 30 આ 3 ને બહુલક કહેવાય. સમજ પડે છે વાતમાં? અને કેટલીક માહિતી એવી પણ છે કે જેને એક પણ બહુલક નથી. તો બાળકો જો માહિતીને, આપેલી માહિતીને એક કરતા વધારે બહુલક હોય, એક કરતા વધારે બહુલક વાળી માહિતી, એક કરતા વધારે બહુલક ધરાવતી માહિતીને બહુલક કહેવાય. શું કહેવાય બાળકો? બહુલક કહે છે. બહુલક પણ બહુ વાર આવ્યો, ઘણી વાર આવ્યો. બહુલક 2 વાર આવે એટલે બહુલક 2 વાર આવ્યો, ઘણી વાર આવ્યો એટલે બહુલક. સમજ પડે છે વાતમાં? બહુલક 3 વાર આવે, ઓ 3 વાર બહુલક આવ્યો, ઓ બહુલક. 4 વાર બહુલક આવ્યો, ઓહો હો, બહુલક. આટલી વાર બહુ નહીં બોલવાનું, એક જ વાર બોલવાનું. એટલે પહેલા બહુ ને પછી બહુલક. સમજ પડશે વાતમાં? ક્લિયર એકદમ? ચાલો, તો બાળકો આપણે આ એક દાખલો જોઈએ તમારી ચોપડીમાં, ઉદાહરણ 4. અને બહુ સિમ્પલ વસ્તુ છે કે તમને રકમમાં કીધું છે કે એક બોલર દ્વારા ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. જોઈ લો, આ 2 6 4 આ બધું. તો આ માહિતીનો બહુલક શોધો, તો તમને રકમમાં બહુલક શોધવા કીધો છે. અહીંયા તમને જે માહિતી આપવામાં આવી છે તેને અવર્ગીકૃત માહિતી કહેવાય, કેમ કે સીધા અવલોકન આપી દીધા છે. આ ટાઈપની માહિતીને અવર્ગીકૃત કહેવાય. જો કોષ્ટક આપેલું હોય તો વર્ગીકૃત કહેવાય. તો બાળકો આમાં કોણ સૌથી વધારે વખત દેખાય છે? આ બગરો 1 2 ને 3 વાર બગરો દેખાયો. પછી આ તગરો 2 વાર છે. બીજું કોઈ તો કંઈ ખાસ રિપીટ થતું જ નથી. એટલે બગરો 3 વાર આવ્યો. બગરો સૌથી વધારે વાર છે, 3 વાર. એટલે બહુલક z બરાબર 2. વાત પૈતી. કેટલું સિમ્પલ હતું. એકચ્યુઅલી મારે કંઈ સમજાવવાની જરૂર બી નહીં હતી. એમ જોઈ એટલે ફટ 10 સેકન્ડ બી બહુ વધારે છે, 5 સેકન્ડમાં ખબર પડી જાય એનો જવાબ. ઓકે, તો એકદમ સિમ્પલ દાખલો, અને આવો દાખલો લગભગ 1 માર્કમાં પૂછે તો પૂછે, બાકી એમ તો આટલું ઇઝી બી નહીં પૂછશે બોર્ડની પરીક્ષામાં. પછી ભલે ની બેઝિક મેથ્સના બાળકો, બહુ વધારે બધું ઇઝી થઈ ગયું. ચાલો એના પછી હવે બાળકો આપણે મેઇન વસ્તુ પર આવીએ, વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાના દાખલાઓ. કેમ કે દાખલામાં તો વર્ગીકૃત માહિતી જ આવશે. 9મા ધોરણમાં અવર્ગીકૃત સાથે કામ કર્યું, હવે ટોટલી 10મા ધોરણમાં વર્ગીકૃત સાથે જ કામ કરવાનું છે. તો બાળકો વર્ગીકૃત માહિતીનો બહુલક કેવી રીતના શોધાય, તો એનું પણ એક આખું સૂત્ર આવશે. જે રીતના મધ્યકના 3 સૂત્ર તમે ભણ્યા, એવી રીતના બહુલકના પણ સૂત્ર, પણ એક જ સૂત્ર આવશે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તો બહુલકની વાત આવશે તો બહુલકનું એક સૂત્ર આવશે, વર્ગીકૃત માહિતીનો બહુલક. બહુલકની સંજ્ઞા છે z, અને સૂત્ર બરાબર ધ્યાનથી સમજો, l પ્લસ પછી મોટા કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો આ છે બાળકો બહુલક શોધવાનું સૂત્ર. કેવી માહિતી? વર્ગીકૃત. આ સૂત્રથી તમે બહુલકને શોધી શકો છો. હવે તમારા મનમાં કદાચ સવાલ થશે કે સર આમાં આ બધી વસ્તુ છે શું? આ f1 શું છે, f0 શું છે, આ l શું છે? સર h એટલે ખબર પડી ગઈ, h એટલે વર્ગ લંબાઈ. 100%ની વાત છે, h એટલે વર્ગ લંબાઈ. તો બાળકો ચાલો બધી વસ્તુને આપણે એક પછી એક સમજીએ. તો અહીં અથવા જ્યાં આજે તમને l દેખાય છે ને, l છે બહુલક વર્ગની અધઃ સીમા.
બહુલક વર્ગની 88માં. તમે કહેશો કે સર 88માં તો સમજ પડી ગઈ કે તમને કોઈ વર્ગ આપેલો હોય 5 થી 10 તો આ 5 ને કહેવાય 88માં. ચાલો, પણ સર આ બહુલક વર્ગ એટલે? તો બાળકો બહુલક વર્ગનો મતલબ કે સૌથી વધારે વખત પુનરાવર્તન પામતા, બરાબર, જે એટલે કે જેની આવૃત્તિ સૌથી વધારે વાર છે તેવા વર્ગને બહુલક વર્ગ કહેવાય. તો સૌથી વધુ આવૃત્તિ વાળા વર્ગને, સૌથી વધુ આવૃત્તિ વાળા વર્ગને બહુલક વર્ગ કહે છે. બાળકો તમારે આવૃત્તિને જોવાની. આવૃત્તિ f, આપણે મધ્યકના દાખલા કર્યા તેમાં બીજું ખાનું આવતું ને આવૃત્તિનું, તેમાં જોવાનું કે કઈ આવૃત્તિ સૌથી મોટી છે, અને જે આવૃત્તિ તમને સૌથી મોટી દેખાય ને તે આવૃત્તિ વાળા વર્ગને બહુલક વર્ગ કહેવાય. ઓકે, એ આવૃત્તિ વાળા વર્ગને બહુલક વર્ગ કહેવાય. ઓકે, સમજ પડશે? હવે બાળકો જે f1 છે ને, f1 તેને કહેવાય સૌથી વધુ આવૃત્તિ. ઓકે, f1 એટલે, અથવા f1 ને કહેવાય બહુલક વર્ગની આવૃત્તિ. f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, અને f1 એ સૌથી મોટી આવૃત્તિ છે, કૌંસમાં સૌથી મોટી આવૃત્તિ. અને સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ, એટલે f1 એ બહુલક વર્ગની આવૃત્તિ છે. એના પછી બાળકો f0, ઘણા બાળકો આને fo વાંચે શરમ વગરના. fo કઈ? fo સૂત્ર પૂછ્યું હોય ને, z બરાબર l પ્લસ f1 માઇનસ fo છે 2f1 માઇનસ fo માઇનસ f2 ગુણ્યા, ચાલો ભાઈ 0 કહેવાય આને, ઓ થોડો કહેવાય. fo વાંચે શરમ વગરના. તો f0 બરાબર, f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. એના પછી f2, f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. ઓકે, અને છેલ્લે આવશે બાળકો h. h એટલે તો ખબર જ છે બચ્ચાને કે h એટલે વર્ગ લંબાઈ. તો બાળકો આ છે બધી વસ્તુઓનો મતલબ. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ ખ્યાલ આવી જશે. દાખલા કરીશું ત્યારે ડિટેલમાં ખ્યાલ આવશે. તો બહુ સિમ્પલ છે. સૌથી પહેલા દાખલામાં બહુલક વર્ગ નક્કી કરવાનો, અને બહુલક વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ, એને બહુલક વર્ગ કહેવાય, કે જેમાં l એટલે બહુલક વર્ગની 88માં. 88માં એટલે વર્ગનું જે શરૂઆત જ્યાંથી થાય તે 88માં. f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ. અને એક વસ્તુ યાદ રાખજો ભાઈ, એક વસ્તુ યાદ રાખજો, યાદ રાખો, બહુલક વર્ગનો જવાબ, બહુલકનો જવાબ, બહુલકનો જવાબ હંમેશા બહુલક વર્ગમાંથી જ મળે છે, અથવા બહુલક વર્ગમાં જ હોય છે. તમે કોઈ પણ બહુલકનો દાખલો કરશો, બહુલકના દાખલામાં જે બહુલકનો જવાબ આવશે તે જવાબ બહુલક વર્ગમાંથી જ આવશે. કયા વર્ગમાંથી આવશે? બહુલક વર્ગમાંથી. તો બાળકો સૌથી પહેલા તમે 2 થી 5 મિનિટ લઈ શકો છો, જો તમારો આ સૂત્ર મોડે ન હોય તો. અને મોડે નથી તો પહેલાને મોડે કરી નાખો. તમે આ સૂત્રને તમારી નોટમાં 10 વાર, 20 વાર, 25 વાર, 50 વાર, જેટલી વાર લખવું હોય તેટલી વાર લખી કાઢો. પરંતુ તમને આ સૂત્ર આવડે પછી જ આ લેક્ચરમાં આગળ વધો. તો પહેલા આ સૂત્ર મોડે કરો, મોડે કરો બાળકો, મોડે કરો. ટાઈમ લઈ લેવ તમારો. તો સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2. આ f1 અને f0 નીચે પણ છે, બસ f1 ની આગળ બગડો આવી ગયો નહીં, એક f2 વધી ગયો. સિમ્પલ સૂત્ર છે. આઈ હોપ કે તમે મોડે કરી નાખ્યું હશે. તો હું દાખલા ચાલુ કરું છું. સૂત્ર મોડે હશે તો મજા આવશે. તો દાખલાની કરીએ શરૂઆત. ઉદાહરણ 5 કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે, માર્ચ 2023 બેઝિક મેથ્સમાં પૂછાયેલો દાખલો છે. ઓકે, ગયા વર્ષે એટલે મતલબમાં 3-4 મહિના પહેલાની વાત. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીના 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. તો પરિવારના સભ્યોની સંખ્યાની વાત છે કે ભાઈ 7 પરિવાર એવા છે કે જેમાં કેટલા સભ્ય છે? 1 થી 3 સભ્ય. 8 પરિવારમાં કેટલા સભ્ય છે? 3 થી 5 સભ્ય. 2 પરિવાર એવા છે કે જેમાં 5 થી 7 સભ્ય વસે છે. તો શું શોધવા કીધું છે ભાઈ? બહુલક શોધવા કીધો છે. તો બાળકો સૌથી પહેલા તમારા કોષ્ટકને જોવાનું છે. આમાં જે તમને આવૃત્તિ દેખાય છે, તો સૌથી મોટી આવૃત્તિ આમાંથી કઈ છે? સૌથી મોટી આવૃત્તિ કઈ છે?
સૌથી મોટી આવૃત્તિ 8 જોઈ લો. 8 એ સૌથી મોટી આવૃત્તિ છે. તો બાળકો આ જે 8 છે તે F1 છે તમારા માટે. 8 ની આગળ વાળું F0, 8 ની પાછળ વાળું F2. જે સૌથી મોટું દેખાય તેને F1 લેવાનું, જે સૌથી મોટું દેખાય તેને F1 લેવાનું, આગળ વાળાને F0, પાછળ વાળાને F2. હવે બાળકો જે સૌથી મોટી આવૃત્તિ છે F1 તેનો વર્ગ કયો છે? 3 થી 5. સૌથી મોટી આવૃત્તિ 8 છે. 8 વાળો વર્ગ 3 થી 5. આ 3 થી 5 ને કહેવાય બહુલક વર્ગ. સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. તો સૌથી પહેલા ડેટા લખવાના. ડેટાની શરૂઆત થશે બહુલક વર્ગથી. તો બહુલક વર્ગ છે ભાઈ 3 થી 5, સૌથી મોટી આવૃત્તિ વાળો. આ જે વર્ગ લખ્યો તેમાં આ 3 ને કહેવાય અધઃસીમા, જેને L વડે દર્શાવાય. L બરાબર 3. હવે આ 3 ને લખી કાઢો. F0 બરાબર 37 સોપારી, F1 બરાબર 8 ને F2 કેટલા છે? F2 બરાબર 2. એના પછી હવે એક વસ્તુ લખવાની બાકી રહી. શું બાકી રહી જાય છે? H એટલે વર્ગ લંબાઈ. અને કોઈ પણ દાખલો કરો તો એક વસ્તુ ખાસ જોજો કે માહિતી સતત છે કે અસતત. તો જોવો મેચિંગ મેચિંગ, મેચિંગ મેચિંગ, મેચિંગ મેચિંગ એટલે કે સતત. અને જો માહિતી અસતત હશે તો સતત બનાવવી પડશે. અને બીજી એક વસ્તુ કે બહુલકના દાખલામાં એક ફાયદો છે, કોષ્ટક દોરવાનું નહીં આવે. કોષ્ટક દોરવાનું નહીં આવે. તો તમે કહેશો કે સર રકમનું તો કોષ્ટક આવ્યું જ ને. ભાઈ ગણતરીમાં કોષ્ટક નહીં આવે, જવાબ લખતી વખતે કોષ્ટક નહીં આવે યાર. તો બાળકો વર્ગ સતત છે ભાઈ, સતત છે તો વર્ગ લંબાઈ બાદબાકી કરો ભાઈ. 3 માંથી 1 જાય તો 2. આમાં બી જોઈ લો, 5 માંથી 3 જાય તો 2. પાછળ વાળામાંથી આગળ ને બાદ કરો. 7 માંથી 5 જાય તો 2. 9 માંથી 7 જાય તો 2. 11 માંથી 9 જાય તો 2. તો વર્ગ લંબાઈ છે 2. તમારા મનમાં કદાચ એક સવાલ ઉભો થાય કે સર આ વર્ગ લંબાઈ બદલાઈ ગઈ તો પછી અમારે H કેટલો લેવાનો? તો રિંકેશ સરના શબ્દ છે, કાન ખોલીને સાંભળી લેજો કે બહુલક અને મધ્યસ્થના જેટલા બી દાખલા તમારી ચોપડીમાં છે, જેટલા બી દાખલા કોઈ પણ જગ્યાએ તમને જોવા મળશે, જે પણ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાત, તો બહુલક અને મધ્યસ્થના બધા જ દાખલામાં વર્ગ લંબાઈ એક સરખી જ આવશે. બહુલક અને મધ્યસ્થના બધા જ દાખલામાં વર્ગ લંબાઈ એક સરખી જ આવશે. બહુલક અને મધ્યસ્થ બધા જ દાખલામાં વર્ગ લંબાઈ એક સરખી જ આવશે. એક સરખી. કયા દાખલા? બહુલક, મધ્યસ્થ. પણ મધ્યકમાં બદલાઈ શકે. હા, મધ્યકના દાખલામાં વર્ગ લંબાઈ બદલાય. હા, મધ્યકની ગેરંટી હું નથી આપતો. બતાવ્યો ને પહેલા લેક્ચરમાં કર્યા, બોર્ડમાં પૂછાયેલા બી એવા. ચાલો તો ચાલુ કરીએ. બસ હવે આપણે સૂત્ર મૂકવાનું છે. તો બહુલક Z બરાબર સૂત્ર બોલો. હમણાં જ મેં તમને મુરે કરાવ્યું, જલ્દી બોલો. L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કેટલાક બાળકો કહેશે કે સર આ કાઉન્સ નહીં આપીએ તો નહીં ચાલે. ચાલે બેટા ચાલે. સર અમારી ચોપડીમાં તો કાઉન્સ આપેલું નથી. સર અમને સ્કૂલમાં બનાવ્યું. સર અમે XYZ કોઈ ટીચર પાસે ભણ્યા છે, એ ટીચરે અમને આ કાઉન્સ નથી અપાવ્યો. તો બાળકો નહીં આપો તો ચાલે. દિલ ખોલીને તમે આ કાઉન્સને નહીં આપો. પરંતુ આ કાઉન્સ એટલા માટે છે, હું આ કાઉન્સ એટલા માટે મુકાવું છું કેમ કે આ કાઉન્સ એ તમને એવું કહેવા માંગે છે કે ભાઈ પહેલા ગુણાકાર કરો પછી સરવાળો. ઘણા બાળકો પહેલા સરવાળો કરી નાખે યાર. એટલા માટે મારી આદત છે કાઉન્સ આપવાની, અને આ તમારા સારા માટે છે. ચાલો બાળકો બસ હવે કિંમત મૂકવા માંડો. L કેટલા છે? બધી વસ્તુ અહીંયા તૈયાર છે. L બરાબર 3 પ્લસ F1 કેટલા છે? તો F1 છે 8 માઇનસ F0 કેટલા છે? F0 છે 37 સોપારી છેદમાં 2F1 છે ને, તો F1 એટલા ઉપર લખ્યું તે જ, આ 8 જ. માઇનસ F0 એટલે ઉપરથી તૈયાર જ છે 7. માઇનસ આ F2 બાકી રહ્યું. F2 એટલે 2. પછી છે ગુણ્યા H. H કેટલા છે? 2. રેડી? ચાલો સાદુરૂપ આપી દઈએ તો 3 વત્તા 8 માંથી 7 જાય તો 1 નીચે 8 દુ 16 ઓછા 7 ઓછા 2 7 ને 2 9 એટલે ઓછા 9. અને છેલ્લે વૈધું કોણ? તો વૈધું અહીંયા ગુણાકારમાં 2. ચાલો પછી એટલે આ 3 વત્તા 1 ના છેદમાં 16 માંથી 9 ને બાદ કરો. 10 11 12 13 14 15 16 એટલે 27 સોપારી વૈધું. પછી આ ગુણ્યા 2. હવે અહીંયા પહેલા ઉપર ગુણાકાર કરો. 2 1 2 એટલે કે 3 વત્તા આ 2 1 2 નીચે નહીં ગુણી બેઠા સર, બે સર આમ ચેવું રે ભાઈ, નીચે સત્તુ બેઠો. આ 2 ને ઉપર અંશનો અંશ સાથે ગુણાકાર થાય. હવે 2 ના છેદમાં 7 એટલે ભાગાકાર કરવાનો. અને જેટલા બી આ ચેપ્ટરમાં ભાગાકાર આવે છે, ભાગાકારમાં દશાંશ સ્થળ પછી 3 અંક લેજો, પોઈન્ટ પછી 3 અંક, 2 ભાગ્યા 7. અને ઘણા બાળકો ભાગાકારમાં ભૂલ શું કરે ખબર? કે 7 ને અંદર લઈને 2 ને બાર ભાઈ, અંશને અંદર છેદને 12 2 ભાગ્યા 7.
2 ને અંદર 7 ને બહાર, 2 નો ભાગ નહીં ચાલે 7 0 લખીને પોઈન્ટ નીચે પોઈન્ટ લખીને મીંડું એટલે 20, 7 દુ 14, 20 માંથી 14 જાય તો 7 6, હવે 0 ઉમેરતા જાઓ, 7 અઠામ 56, 4 વધે, 7 પચામ 35, આ ભાગાકાર અટકવાનો નથી, 60 વડે ભાગાકાર કરીએ તો ભાગાકાર નિયત કે આ છે તમારો જવાબ 0.285, રાઉન્ડ ફિગર કરો, રાઉન્ડ ફિગરનો મતલબ 5 ને કાઢી નાખો તો 0.28, 3 વત્તા 0.28, તમે કહેશો કે સર 28 નું 29 નહીં કરવાનું, ના બેટા, અને કરવું હોય તો કરી નાખો, તમારી ઈચ્છા. 5 કરતા મોટી સંખ્યાને જો તમે કરો છો તો 1 ઉમેરો 28 માં 1, પણ 5 ને કરવું હોય, 5 કરતા નાની સંખ્યાને કરો તો જે છે તે બેઠું, અને જો 5 ને કરશો તો તમારી ઈચ્છા 28 લખવું હોય તો 28, 29 લખવું હોય તો 29, બે જ સાચું આપવામાં આવશે. ચાલો હવે આ સરવાળો, 3 માં 0 ઉમેરીએ તો 3 એટલે 3.28, ભૂલતા નહીં એકમ ને, ભૂલી જાય છે બાળક એકમ લખવાનું. પરિવારની સભ્ય સંખ્યાનો બહુલક શોધો અને સભ્યની સંખ્યાનો કોઈ એકમ આવે નહીં, અને જો આવે તો ભૂલતા નહીં. ઓકે, તો અહીંયા જવાબમાં છે 3.286, એટલે આ લોકોએ પોઈન્ટ પછી 3 આંકડા લીધા, એટલે આ ભાગાકારમાં 4 આંકડામાં ચોથા ને કર્યો એટલે 1 ઉમેરાયો, એવું કંઈક સમથિંગ મિનિંગ છે. તો સર આપણું આ 3.28 નહીં ચાલે, લાલ દોડે, ટેન્શન લેતા નહીં, ભલે એ લોકોએ 3.286 લખ્યું, આપણું બી સાચું જ છે, ડોન્ટ વરી. ઓકે, ક્લિયર એકદમ. આ જવાબ તમારો આવે તો સાચું છે. કેટલાક બાળકોના મનમાં હજી એક સવાલ થયો હશે કે સર માની લેવો કે સૌથી મોટી આવૃત્તિ આજે 8 દેખાય છે, તો એ પહેલા સ્થાને કે છેલ્લા સ્થાને હોય તો, કે માની લો કે સર અહીંયા 7 ની જગ્યાએ અહીંયા 10 આપેલા હશે, તો સર F1 બરાબર 10 કહેવાય, તો એની આગળ F0 ને પાછળ F2, તો સર F0 શું લેવાનું? તો બાળકો સૌથી પહેલી વસ્તુ કે આવું થવાનું જ નથી. તમને જેટલા બી દાખલા આવશે તમારી ચોપડીમાં કે પછી સ્કૂલની પરીક્ષા કે બોર્ડની પરીક્ષામાં, એ બધા જ દાખલામાં સૌથી મોટી આવૃત્તિ એ વચ્ચે કશે જ હશે, બોર્ડર પર ની હશે, કોર્નર પર ની હશે. અને માની લેવો કે સૌથી મોટી આવૃત્તિની શરૂઆતમાં જ છે, બરાબર, તો એનો મતલબ કે એની આગળવાળા F0 ને 0 લેવાનું. જો સૌથી મોટી આવૃત્તિની શરૂઆત પહેલા સ્થાનેથી થાય, માની લો કે અહીંયા 10 આપેલા હતા, તો F1 બરાબર 10, તો F0 બરાબર 0 લેવું પડે, ને F2 બરાબર 8 લેવું પડે. માની લેવો, મજા માણી લેવો, મજા નથી માનવાની, એવું માની લેવો કે બાળકો અહીંયા 10 છે, તો 10 એ સૌથી મોટી આવૃત્તિ, તો F1 બરાબર 10, F0 બરાબર 2, તો F2 0. ઓકે, સમજ પડશે, ગુચવાટા નહીં ભાઈ, ગુચવાટા નહીં, જે સમજાવ્યું છે તે પ્રમાણે સમજજો. આવું આજ સુધી થવાનું ને, આજ સુધી થયું જ નથી, ભવિષ્યમાં બી મને તો લાગતું નથી થશે, પણ કદાચ થઈ ગયું તો રસ્તો બી તમને બતાવી દીધો. યાદ રાખજો, ભૂલી જાય છે બાળક કેમ કે આવા દાખલા આવવાના નથી, એટલે આ વસ્તુની પ્રેક્ટિસ થવાની નથી. જે વસ્તુની પ્રેક્ટિસ નહીં થાય તેવી વસ્તુને બાળક ભૂલી જાય, ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ. ઉદાહરણ 6, પાના નંબર 162. ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ ઉદાહરણ 1 ના કોષ્ટક 13.3 માં આપેલ છે. આ માહિતીનો બહુલક શોધો. બાળકો બહુલક શોધવા કીધો, વળી તેને મધ્યક સાથે સરખાવો, એટલે મધ્યક બી શોધવો પડે, તથા બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. તો બાળકો આવું અર્થઘટન કરો, સરખામણી કરો, આ કરો તે કરો, બહુલક શું સૂચવે છે, મધ્યક શું સૂચવે છે, આવા બધા સવાલો તમારી ચોપડીમાં છે, પરંતુ આવા સવાલો પરીક્ષામાં આવતા નથી. પરીક્ષામાં ચોખ્ખા શબ્દમાં એક જ વસ્તુ આવે, બહુલક શોધો, મધ્યક શોધો, બહુલક અને મધ્યક શોધો, બરાબર. ચાલો, તો બાળકો 30 વિદ્યાર્થી છે, ગુણનું વિતરણ આપેલું છે, બરાબર, અને ઉદાહરણ 1 ના કોષ્ટક 13.3. તો ઉદાહરણ 1 માં જે કોષ્ટક આપવામાં આવ્યું છે તમારી ચોપડીની અંદર, તે કોષ્ટક મેં અહીંયા લખીને જ આવેલો છું. આ જ કોષ્ટક છે જે તમને તમારી ચોપડીમાં દેખાશે. શોધવું હોય તો શોધી લેજો, કોષ્ટક 13.3 ને આ જ કોષ્ટક મળી જશે. ચાલો તો ચાલુ કરીએ ભાઈ, ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપણે શોધીશું બહુલક. તો બહુલકની હવે આખી પ્રોસેસ આઈ હોપ કે તમને યાદ રહી ગઈ હશે. તો ચાલો ઝડપથી બોલો. સૌથી પહેલા શું કરવાનું? સૌથી મોટી આવૃત્તિ કઈ છે? સૌથી મોટું કોણ છે? સત્તુ સોપારી. એટલે સત્તુ સોપારી છે F1, એની આગળ વાળું એટલે F0, F1 ની પાછળ વાળું એટલે F2,
બહુલક વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ 40 થી 55, એટલે કે બહુલક વર્ગ સૌથી પહેલા શરૂઆત કરવાની ડેટાની બહુલક વર્ગથી. બહુલક વર્ગ છે 40 થી 55. એમાં જે 40 દેખાય છે તેને L કહેવાય. L બરાબર 40 અને લખી નાખો F0 બરાબર 3, F1 બરાબર 7, F2 બરાબર 6. અને છેલ્લે બાકી શું રહ્યું? H. ભાઈ એક વસ્તુ જોઈ લેજો, વર્ગ કેવા છે, સતત કે અસતત? તો મેચિંગ 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 એટલે સતત. અને સતતનો મતલબ આપણે કોઈ ટેન્શન નથી લેવાનું. અસતત હોય તો સતતમાં ફેરવવાનું. વર્ગ લંબાઈ H કેટલી છે ભાઈ? બાદબાકી કરો. 25 માંથી 10 જાય તો 15, 40 માંથી 25 જાય તો 15, 55 માંથી 40 જાય તો 15. દરેકની બાદબાકી જોઈ લો 15. અને રિંકેશ સરે કહી દીધું એટલે રિંકેશ સરે તમને કહી દીધું છે ભાઈ કે બહુલક અને મધ્યકના દાખલામાં વર્ગ લંબાઈ દરેક વર્ગની સરખી જવાની છે. મધ્યકના દાખલામાં ગેરંટી નથી આપતા રિંકેશ સર. ચાલો તો બસ હવે બહુલકનું સૂત્ર મૂકી દેવો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો કિંમતો મૂકો, બધી વસ્તુ રેડી છે. L બરાબર 40, F1 છે 70 સોપારી માઇનસ F0 છે 3 છેદમાં 2F1 માં F1 કેટલા છે 70 સોપારી માઇનસ F0 કેટલા છે 3, F2 કેટલા છે F2 બરાબર 6 ગુણ્યા H કેટલા છે H બરાબર છે 15. ચાલો સાદુ રૂપમાં આગળ વધતા જાઓ તો 40 પ્લસ 7 ઓછા 3, 7 માંથી 3 જાય તો 4, આ 7 નું 14. બાળકો આ બેનો સરવાળો કરવાનો, ચિહ્ન સરખા ને. ઓછા 3 ઓછા 6 થાય ઓછા 9. ઘણા બાળકો અહીંયા ભૂલ કરે કે 3 માંથી 6 જાય તો 3, આવું અહીંયા 3 લખે. ભાઈ સાચવજો યાર, લોચા નહીં મારો. ચાલો સાદુ રૂપમાં આગળ વધતા જાઓ. 40 વત્તા 4 નીચે બાદબાકી, 14 માંથી 9 જાય તો 5 ને 15. ચાલો એકદમ જોરદાર. અહીંયા 15 ને 5 નો ભાગ ચાલી જાય. 5 ટાલી 15 નો 3. ચાલો હવે આ ગુણાકાર થશે 4 ટાલી 12, એટલે કે 40 વત્તા 12 ને 40 માં 12 ઉમેરીએ તો 52. એકમ એકમ ભાઈ એકમ. તો ભાઈ કોઈ એકમ નથી, કોઈ એકમ નથી. બહુલક Z બરાબર 52 આવે છે ભાઈ. અને બીજી એક વસ્તુ બાળકો, મેં તમને કીધેલું એ પ્રમાણે બહુલકનો જવાબ હંમેશા બહુલક વર્ગમાંથી જ આવે છે. તો અહીંયા જવાબ આવ્યો 52. ચેક કરી લો કે શું આ 52 આ વર્ગની અંદર છે, આ બહુલક વર્ગ 40 થી 55 માં? તો હા, 40 થી 55 ની વચ્ચે જ તો આ 52 આવે. સમજ પડે છે? તો આ વસ્તુ બી એક તમારે ચેક કરી લેવાની કે શું 52 આ વર્ગમાં છે? તો કે ભાઈ છે, 52 આની અંદર છે. આગળનો જવાબ બી આપણે જોઈ લઈએ. 3.28 શું આની અંદર છે 3 અને 5 ની વચ્ચે? હા. અને માની લો કે જવાબ 5 કરતા મોટો આવતે કે 3 કરતા નાનો આવતે તો સમજી લેવાનું તમારો દાખલો હરાહર ખોટો છે, તદ્દન ખોટો છે. માની લો કે આનો જવાબ આવતે 56. 56 તો આમાં મળે નહીં, ખોટો ખોટો. પરીક્ષામાં શિક્ષક ચેક કરે પહેલા જ પોતાની જાતને અહીંયા ખોટું આપી દેવું જોઈએ તમારે, જો તમને આ જવાબ બહુલક વર્ગની અંદર નથી દેખાતો તો. તો બાળકો એક જવાબ આવી ગયો બહુલકનો અને જવાબ છે 52. હવે મધ્યક શોધવાનો બાકી છે. તમે કહેશો કે સર પરીક્ષામાં શું બે વસ્તુ પણ પૂછાઈ શકે એક જ દાખલામાં, બહુલક ને મધ્યક? તો 4 માર્કનો દાખલો હોય તો પૂછી શકાય. 4 માર્કના દાખલાની અંદર બે વસ્તુ પૂછવી હોય તો પૂછી શકાય. ચલો તો મધ્યકને શોધીએ. તો બાળકો મધ્યક શોધશો કઈ રીતે? તો પદ વિચલનની રીત આપણે વાપરીશું. ઓકે, પદ વિચલનની રીત વાપરીએ અને પદ વિચલનની રીત જ આમાં વધારે સારી રહેશે. તમને ખબર જ હશે મધ્યકમાં 5 ખાના આવશે. સીધી રીત હોય તો 4 ખાના. ધારેલો મધ્યક ને પદ વિચલનમાં 5 ખાના. દરેક દાખલામાં પહેલું ને બીજું ખાનું એટલે આપણી રકમ. અને આ વર્ગ સતત હોવા જોઈએ, સતત જ છે, પહેલેથી જોઈ લીધેલું. એના પછીનું ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમત XI. અને મધ્ય કિંમત શોધતા શીખવાયેલું છે. એમ તો નોર્મલી તમે જોવ એટલે ખબર પડી જવી જોઈએ કે 10 અને 25 ની વચ્ચે સૌથી વચ્ચે કઈ સંખ્યા આવશે? 10 અને 25 ની વચ્ચે. હવે અહીંયા થોડીક તકલીફ પડશે તમને. 17.5 આવશે. હવે જો તમને કદાચ વિચારવામાં તકલીફ પડે કે સર ની ખબર પડી અમને, તો આપણી પાસે સૂત્ર બી છે ને ભાઈ, કે આ બેનો સરવાળો કરવાનો 25 ને 10 35, 25 ને 10 35 ને એના અડધા કરવાના, 35 ના અડધા તો 34 ના અડધા કરીએ તો 17, તો 35 ના અડધા એટલે 17.5. હવે આપણને ખબર જ છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ 15 15 15 15 15 અને વર્ગ લંબાઈ દરેક વર્ગની એક સરખી છે એટલે ખુશ થઈ જવાનું. યસ, વર્ગ લંબાઈ એક સરખી છે, એક સરખી છે. એટલે કે 15 15 15 આમાં ઉમેરો, 17 ને 15 કેટલા થાય?
32.5, ચાલો પછી 47.5, પછી 62.5, 15 ઉમેરતા છે બેટા, પછી 77.5, પછી 92.5, જોઈ લેજો છેલ્લું ખાસ એકવાર જોઈ લેજો. યસ, 85 થી 100 ની એક્ઝેક્ટ વચ્ચોવચ 92.5 આવશે. ચાલો એના પછી આપણી જે રીત છે તેમાં હવે આ ખાનું, તો પદ વિચલનનો મતલબ યુઆઈ નું ખાનું, કેમ કે સૂત્ર શું છે પદ વિચલનનું? એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. યુઆઈ આવે ભાઈ, તો યુઆઈ નું સૂત્ર બોલો. યુઆઈ નું સૂત્ર સ્ટાર્ટિંગમાં રિવિઝન કરાવ્યું છે, એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. હવે એ એટલે શું ભાઈ? એ એટલે ધારેલો મધ્યક. અમને શીખવાડેલું કે ધારેલા મધ્યકને એક્સઆઈ ના ખાનામાંથી જ લેવાનો. એક્સઆઈ ના ખાનામાંથી એને લઈ લો. એને સૌથી વચ્ચે આ બે જણ છે, તો ચાલો 7 મોટા છે તો આને એ લઈ લઈએ. 6 નાના છે, બાકી આને લઈ એ તો હો ચાલે, આને હો ચાલે, આને હો ચાલે, આને હો ચાલે, આને હો ચાલે. પણ રિંકેશ સરની સલાહ છે વચ્ચે વાળાને લેવાનું. આ એની સામે 2 મિંડા લખી જ દેવાના, તો એ બરાબર 47.5. અને અહીંયા આ એચ બી લખવાના છે. એચ એટલે વર્ગ લંબાઈ, દરેકની બાદબાકી 15 15 15 15. હવે બાળકો વર્ગ લંબાઈ બધાની એક સરખી છે, એનો મતલબ કે યુઆઈ નું ખાનામાં ખુશ થઈને એકડા લખવાના. એકડો બગડો તગડો, -1 -2. આ એકડા માત્ર ક્યારે વર્ગ લંબાઈ એક સરખી હોય ત્યારે, ને વર્ગ લંબાઈ જો બદલાઈ જાય તો આપણે તો આ પદ વિચલન થી દૂર જ રહેવાનું. અને છેલ્લું ખાનું, તો સૂત્રમાં જરૂર પડશે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ, એટલે એફઆઈ નો ને યુઆઈ નો ગુણાકાર. એફઆઈ યુઆઈ, ચાલો ગુણાકાર ચાલુ કરો. એફઆઈ નું ખાનું યુઆઈ નું, આ ખાનું તમને વચ્ચે જોતા જ નહીં આને, બરાબર. ઘણા બાળકો આ બેનો ગુણાકાર કરી નાખે. લા ભાઈ 2 દુ 4 -4, 3 એકા 3, 7 ગુણ્યા 0 0, 6 એકા 6, 6 દુ 12, 6 તાલી 18. ચાલો ભાઈ, એના પછી તો હવે તમારે આ લાઈનનો સરવાળો જોઈશે. તો આ -4 ને -3 એટલે -7. પછી આ 3 નો સરવાળો, 12 ને 6 18, 18 દુ 36. સરવાળો એટલે આને સિગ્મા લાગશે, સિગ્મા એફઆઈ યુઆઈ. મોટામાંથી નાનાને બાદ કરો, 36 માંથી 7 જાય તો 29. એના પછી એફઆઈ વાળી લાઈનનો સરવાળો, અને આ સરવાળો રકમમાં જોવાનો આપ્યો છે, હા 30 વિદ્યાર્થી. અને તમારે ચેક કરવું હોય તો કરી લેવો, આ સરવાળો 30 જ થશે. બસ હવે મૂકી દેવું સૂત્ર, એક્સ બાર નું સૂત્ર મૂકી દેવું. મધ્યક એક્સ બાર નું સૂત્ર પદ વિચલનની રીત છે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. સૂત્રમાં કિંમત મૂકી દો. એ બરાબર બધી વસ્તુ તૈયાર જ છે, 47.5. સિગ્મા એફઆઈ યુઆઈ 29, સિગ્મા એફઆઈ 30, એચ એચ બરાબર છે 15. ચાલો હવે ભાગ ચલાવી દઈશું. 47.5 પ્લસ અહીંયા ભાગ ચાલશે 15 દુ 30, 29 ના છેદમાં 2 ભાઈ, 29 ના અડધા, 30 ના અડધા 15, 29 ના અડધા 14.5. ની સમજ પડી તો કરો ભાગાકાર. પછી એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, કરો રોપવાનામાં ભાગાકાર સરવાળો. તો આ 5 ને 5 10 એટલે 0, પછી પોઈન્ટ વધી 1, 7 ને 1 8, 9 10 11 12 વધી 1, 4 ને 1 5 ને 1 6, 62.0. અને પોઈન્ટ પછી 0 આવે એટલે એને કરી નાખવાનું. એટલે કે મધ્યકનો જવાબ આવ્યો 62. સરવાળામાં ની સમજ પડી તો છેલ્લા પાને કરો. ઓકે, બેઝિક મેથ્સમાં સરવાળાથી તો ચાલુ કરલું. તો બાળકો મધ્યક આવ્યો 62. જોઈ લઉં, બે જવાબ પરફેક્ટલી આવી ગયા છે. સમજ પડે છે ને દાખલામાં? મધ્યક તો યાર બહુ દાખલા કરાવ્યા પહેલા લેક્ચરમાં, એટલે મધ્યકમાં તો તકલીફ નહીં હોવી જોઈએ. ને બહુલકમાં કઈ તકલીફ જેવું છે નહીં, કેમ કે ખાલી કેટલા નાના દાખલા કહેવાય બહુલક. ડેટા તૈયાર કરો ને સૂત્ર મૂકો ને પટાઈ દેવો. ઓકે, બસ મેઇન વસ્તુ આ થોડુંક સાદું રૂપ જ છે. સાદું રૂપ આવડી ગયું, દાખલો થઈ ગયો. બરાબર, ઓકે. જોઈ લેવાનું આ 52 શું આમાં છે આ વર્ગમાં? હા 40 થી 55 માં છે. આ બધી વસ્તુ જોજો હે. ને બીજું હું મેં કઈ કહેવાનો હતો. ઓકે, આમાં સવાલમાં પૂછ્યો છે કે બંનેને સરખાવો. સરખામણીમાં કઈ સરખું નથી. મધ્યક બહુલક 52 ને મધ્યક 62, આટલો ફરક છે, 10 નો ફરક છે. સરખામણી એમ કે 10 જેટલો ફરક છે. બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. હવે આ અર્થઘટનનો મતલબ કે આ બહુલકનો જવાબ 52 શું સૂચવે છે? તો બહુલકનો જવાબ 52 એવું સૂચવે કે વર્ગમાં 52 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.
બહુલક એટલે સૌથી વધારે વાર જે આવે તે, તો 52 સૌથી વધારે. અને મધ્યક 62 એટલે કે વર્ગના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 62 છે. મધ્યક એટલે સરેરાશ ગુણ, સરેરાશ 62 ગુણ છે. મધ્યકનું બીજું નામ છે સરેરાશ, અને હજી એક નામ છે સરાસરી. નામ યાદ રાખજો, પરીક્ષામાં નામ બદલીને પૂછે. હા, ચાલો આગળ વધીએ. પીવાયક્યુ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો માર્ચ 2023 સ્ટાન્ડર્ડ મેથ્સનો તાજે તાજો. અને આ દાખલો, તો આ દાખલો એ જ હમણાં કર્યો તે જ બહુલકનો દાખલો એ જ છે ને, 2 3 7 6 6 એ જ છે. 2 3 7 સર ત્રિપલ 6 છે, સર ત્રિપલ 6 છે, સર ત્રિપલ 6 છે. આ એક ખાનું એ લોકો ખાઈ ગયા. એટલે આપણી ભૂલ નથી, મેં રકમ લખવામાં ભૂલ નથી કરી, પહેલેથી જ રકમમાં આવું જ આપેલું. હવે બાળકો અહીંયા પેલું અહીંયા છગડા વાળું ખાનું આપે કે નહીં આપે, સમજો મારી વાતને. સમજો તમે, આ ખાનું એ લોકોએ નથી આપ્યું, તો ફરક શું પડે? આપ્યું હોય કે નહીં આપ્યું, આનો ઉપયોગ શું કર્યો? આટલી જ વસ્તુનો તો ઉપયોગ છે. એટલે બોર્ડની પરીક્ષામાં આવી રીતના તમારી સાથે રમવામાં આવે. તમને આ ખાનું આપ્યું જ નહીં, એક છેલ્લું ખાનું, ને બહુલક ઉઠવા કહી દીધો. લે વરી ભાઈ, હું ફરક શું પડ્યો? આખી ગેમ તો અહીંયા જ છે, આમાં જ આખી ગેમ છે. સમજ પડશે બાળકો? એટલે મતલબમાં આગળનો જ દાખલો કહેવાય, આગળની જ રીત. દાખલાની રકમ થોડીક અલગ છે, પણ કઈ ફરક કઈ નથી. જવાબ હોય જ આવશે, બહુવન જ આવશે બહુલકનો. કેમ કે અહીંયા જે પેલો છગડો છે તેનો કઈ ઉપયોગ જ નથી પછી એના પછી. હવે બાળકો મધ્યક એ જ રકમ હે, ત્રિપલ છક્કા એ જ રકમ માર્ચ 2022 બેઝિક મેથ્સમાં પૂછાયેલો. તો 62 એનો જવાબ 62 લાવ્યા ને આપણે 62, બરાબર. આગળનો જ દાખલો થયો. ઓકે, એટલે મતલબમાં બોર્ડની પરીક્ષામાં આવી રીતના દાખલા પૂછે. એટલે કે રકમ એ જ આપે, પણ બહુલકના દાખલામાં મધ્યક ઉઠવા કઈ, બહુલકના દાખલામાં એક વસ્તુ ખાઈ જાય જેનો કોઈ ઉપયોગ નથી. વસ્તુ એકની એક જ પૂછે છે. આવી રીતના પરીક્ષામાં ફેરફારો થાય છે. ચાલો હવે આ દાખલો જો, આ એ જ, આ જુલાઈ 2023 બેઝિક મેથ્સનો દાખલો 2 માર્કનો, આ એ જ છે, હમણાં કર્યો તે જ. તમે જુઓ 47.5 29 T 15 જોઈ લે, એ જ આજ 47.5 એ બરાબર, પછી પેલું આ 29, આ સરવાળો 30, h બરાબર 15 એ જ થયો, ને જવાબ 62 જ આવે. લેવ, એક ને એક દાખલો કેટલી અલગ અલગ રીતે પૂછે. એટલે આમાં માહિતી નહીં આપી, બધા ડેટા આપ્યા. હા, ડેટા આપ્યા. એટલે આ આગળનો જ દાખલો. એટલે પરીક્ષામાં દાખલાઓ આવી રીતના પૂછી રહ્યા છે. ચાલો આગળ સ્વાધ્યાય 13.2 ની કરીએ શરૂઆત. 13.2 માં છે 7-8 દાખલા, તો ચાલુ કરીએ. પહેલો દાખલો. ઓકે, ધ્યાન આપજો. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉંમર છે વર્ષમાં, આ એકમ આપી દીધો છે ભાઈ, એકમ વર્ષ. દર્દીઓની સંખ્યા 6 દર્દીની ઉંમર છે 5 વર્ષથી 15 વર્ષ, બચ્ચા છે આ લોકો. પછી આ 11 દર્દી એવા છે, 11 પેશન્ટ કે જેની ઉંમર 15 થી 25 વર્ષ, જુવાનિયા છે આ લોકો. પછી આ 21 દર્દી એવા છે કે જે 25 થી 35 વર્ષની વચ્ચે છે, બરાબર. એટલે આ થોડાક મોટી ઉંમરના છે, બાલ બચ્ચા વાળા. ઓકે, અને આ ડોહા વ્યક્તિઓ વૃદ્ધ 5 દર્દી કે જે 55 થી 65 વર્ષના છે. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક બે વસ્તુ શોધવા કીધી. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. જે કોઈ દિવસ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી. આ સરખામણી અને અર્થઘટન, આવું તમારી પરીક્ષાના પેપરમાં શબ્દ નથી આવતા, બસ આજ પૂછા એટલે સુધી. ચાલો ચાલુ કરીએ દાખલા. પહેલા આપણે બહુલકને શોધીએ. તો બહુલકની પ્રોસેસ, સૌથી મોટી આવૃત્તિ કઈ છે? સૌથી મોટી આવૃત્તિ 23. 23 છે F1, આગળ વાળું F0, F1 ની પાછળ વાળું F2. સૌથી મોટી આવૃત્તિ 23 વાળો વર્ગ 35 થી 45, બહુલક વર્ગ. તો શરૂઆત કરો ડેટાની. બહુલક વર્ગ કોણ છે ભાઈ? બહુલક વર્ગ છે 35 થી 45. બહુલક વર્ગની આ છે 35 અધઃ સીમા L બરાબર 35, F0 21, F1 23, F2 14, H વર્ગ લંબાઈ એ વર્ગ સતત છે કે અસતત? જઈ લેજો. 15 15 25 25 35 35 45 મેચિંગ 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 સતત. બાદ બાકી જોઈ લો. 15 માંથી 5 જાય તો 10, 25 માંથી 15 જાય તો 10, 10 10 10 10 10, એટલે H બરાબર 10. મૂકી દેવું બહુલકનું સૂત્ર. તો બહુલક Z બરાબર, બોલો સૂત્ર બોલો, L પ્લસ
F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમત બોલો L કેટલા છે? L બરાબર 35. F1 કેટલા છે? F1 બરાબર 23. માઇનસ F0 કેટલા છે? F0 છે 21. છેદમાં 2F1 આ તૈયાર જ છે, આ F1 આ ટીવી નીચે બેઠા જ, માઇનસ F0 એટલે આ જ નીચે 21 બેઠા જ, આ બે બેઠું નીચે આવી જ જાય, ખાલી અહીંયા બગડો લાગી જાય. માઇનસ F2 ભાઈ F2 14 ને ગુણ્યા છે H એટલે વર્ગ લંબાઈ 10. બસ હવે બાકી છે સાદુરૂપ, તો 35 વત્તા 23 માંથી 21 2, 23 દુ 46, માઇનસ વાળાઓનો સરવાળો 4 ને 1 5, 2 ને 1 3 એટલે માઇનસ 35 ને ગુણ્યા 10. 35 વત્તા 2 નીચે બાદબાકી, 46 માંથી 35, 6 માંથી 5 જાય તો 1 ને આ 1 ગુણ્યા 10. 11 નો ને 10 નો કઈ ભાગ ચાલે નહીં તો ગુણાકાર કરો. 10 દુ 20 છેદમાં 11. ચાલો ભાઈ રફ નોટ લીધી છે ને, ભાગાકાર કરો. 20 ભાગ્યા 11 કરો. કરો 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 20 ભાગ્યા 11. 20 ને અંદર, 11 ને 12, 11 એકા 11 વડે 9. હવે પોઈન્ટ મૂકીને બિંદુ. 11 અથામ 88, બાદબાકી આવે 2, પાછળ બિંદુ. 11 એકા 11, હવે પાછા 9 વધે બિંદુ. 11 અથામ 88 એટલે આજ 81 81 81 81 81 81 ચાલ્યા જ કરે. તો બસ આ 88 ને કરી નાખો. પોઈન્ટ પછી બે આંકડા રાખીએ. 88 ને કરીએ તો આગળ એક ઉમેરવું પડે. 81 માં 1 નો વધારો એટલે 82, એટલે 35 વત્તા 1.82. રાઉન્ડ ફિગર કર્યું, રાઉન્ડ ફિગર. ઓકે, 5 કરતા મોટી સંખ્યાને કરી એટલે પોઈન્ટ પછી જે છે 81 તેમાં 1 નો વધારો 82. સરવાળો 35 ને 1 36 એટલે બહુલક Z બરાબર 36.82. સમજ પડશે બાળકો? ઓકે, પૈટો દાખલો. પૈટો સર તમારો અડધો ની તો 1 માર્ક કપાઈ ગયો. એકમ ની લખો તમે, એકમ છે વર્ષ. ભાઈ એકમ ને ધ્યાન આપણી, ભાઈ એકમ કેમ ભૂલી જતા છો તમે? હે એકમ ભૂલી જાય છે યાર, મારા બેટા એકમ ભૂલી જાય. ચલો પહેલું 36.82 વર્ષ. અને બીજી એક વસ્તુ, પરીક્ષામાં જવાબ તો આપવાના છે નહીં, તો તમારે ખાસ એક વસ્તુ એક ખાસ ચેક કરી લેજો કે શું આ જવાબ આ બહુલક વર્ગમાં છે. 35 ને 45 ની વચ્ચે આવે 36.82. અરે હા ભાઈ, 36 એટલે 35 થી મોટા, 45 થી નાના. સિમ્પલ, સમજ પડી બહુલકમાં. એના પછી હવે આપણે કરવાના મધ્યક શોધવાના. મધ્યક બી શોધવા કીધું છે રકમની અંદર. તો બાળકો મધ્યક કઈ રીતે શોધીશું? તો અહીંયા આપણે પદ વિચલનની રીત વાપરીએ છીએ. તમારે કોઈ બીજી રીત વાપરવી હોય તો તમારી ઈચ્છા, મારી તો કોઈ ના નથી. ઓકે ચલો, તો બાળકો વર્ગ સતત છે પહેલેથી આપણે જોઈ લીધેલું. આ છે આવૃત્તિ FI. મધ્યકના પદ વિચલનની રીતના 5 ખાનામાં પહેલા 2 ખાના એટલે રકમ, એના પછીનું ખાનું આવશે મધ્ય કિંમત. મધ્ય કિંમત XI. ચલો મધ્ય કિંમત લખાવો, તમે લખાવો તમે. બોલો 5 ને 15 ની વચ્ચે, એક્ઝેક્ટલી વચ્ચે 10 20 30, 10 10 નો વધારો 40 50 60, કેમ કે વર્ગ લંબાઈ દરેકની એક સરખી છે 10. એના પછી પદ વિચલનની રીત છે, એનો મતલબ નેક્સ્ટ ખાનો UI. UI બરાબર XI માઇનસ A છેદમાં H. ચાલો ભાઈ A બરાબર A ને લેવાનો XI માંથી. XI માંથી આ સૌથી વચ્ચે A બરાબર 30 લીધા. 40, ચાલ એક કામ કરો 40 રાખો, કેમ કે 23 મોટા છે ને. તો 30 લેવાઈ જતે તો અરે ડોરે ડોરે બિંદાસ બિંદાસ 30 લઈ લેવો બિંદાસ. બસ વર્ગ લંબાઈ એક સરખી છે ને? હા સર. એનો મતલબ લખવા માંડવાનું એકરા. આ A બરાબર 40, H બરાબર 10. જોઈ લેજો ભાઈ, વર્ગ લંબાઈ 10 10 10 10 10. વર્ગ લંબાઈ એક સરખી છે, લખો એકરા લખો. 0 ની ઉપર -1 -2 -3 1 ને 2. નેક્સ્ટ ખાનું FI UI. FI નો UI સાથે ગુણાકાર. 6 ટાલી 18, 11 દુ 22, 21 એકા 21, 14 એકા 14, 5 દુ 10. ચાલો 8 નો સરવાળો. 8 ને 2 10 ને 1 11 વધી 1, 1 ને 1 2 ને 2 4 ને 2 6 -61. આ સરવાળો થશે 24 સિગ્મા FI UI. ચાલો ભાઈ, તો ચિહ્ન જુદા એટલે બાદબાકી કરો. બાદબાકી 61 ઓછા 24 કેટલા થશે? 11 માંથી 4 5 6 7 8 9 10 11, 7 વધ્યા.
6 ની ઉપર 5, 5 માંથી 2 જાય તો 3, 61 મોટા એટલે -37. એના પછી એફઆઈ વાળી લાઈનનો સરવાળો સિગ્મા એફઆઈ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 વડી 2, 3, 4, 5, 6, 7, 8, 80. રકમમાં તો આપણે જોયું જ નહીં કે આપ્યો નથી. ચાલો તો સોરી મધ્યકનું સૂત્ર બોલો. x બાર બરાબર પદ વિચલનની રીત a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. કિંમતો મૂકવા માંડો. a કેટલા છે? 40 છે. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે? -37 છે. છેદમાં સિગ્મા એફઆઈ 80 ગુણ્યા h 10. સાદુરૂપ આપો 10 અઠામ 80 એટલે અહીંયા 8 નીચે વૈરા 40 વત્તા ઓછા ઓછા 37 ભાગ્યા 8. ચાલો કરો રફ પાનામાં 37 ભાગ્યા 8 કરો. 8 ચોક 32 વધે 5 હવે પોઈન્ટ નીચે 0 8 8 છંગ 48 2 વધે પાછળ મીંડુ 8 દુ 16 કેટલા વધે 4 8 50 40. ચાલો શેષ 0 આવી ગયા આમાં. એટલે આમાં રાઉન્ડ ફિગર નથી કરતા. 4.625 એક્ઝેક્ટ જવાબ આવ્યો તો રાઉન્ડ ફિગર નહીં કરવાનું. કરવું હોય તો કરવાનું, બધું જ ચાલે તમારા પર. 4.625 4.625 ને હવે આ બેવની બાદબાકી. ચલો બાદબાકી હું મોરે કરું છું કે શીખવાડું તમને? હા ચાલો શીખવાડ દે બસ. ચાલી પછી પોઈન્ટ મૂકીને 3 મીંડા લેવા પડે તો આ ગોઠવાય ને. પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવા પડે ભાઈ. 10 9 9 9 3 5 9 માંથી 2 જાય તો 7 3 5 35.375. એકમ ભૂલી ગયા ને? વર્ષ ઉંમરની વાત હતી ને, એકમ નહીં ભૂલવાનું હે. 35.375 વર્ષ. હવે આ લોકોએ રાઉન્ડ ફિગર કર્યું જ છે. 35.37 છેલ્લો 5 રો કરી નાખ્યો. ચાલે, કરવું હોય તો કરો, રાઉન્ડ ફિગર નહીં કરો તો બી ચાલે. આવી ગયો ને જવાબ? સમજ પડી? આગળ વધીએ. ચાલો તો નેક્સ્ટ દાખલો પ્રશ્ન 2 નહીં પરંતુ પીવાયક્યુ માર્ચ 2022 બેઝિક મેથ્સ. હવે આ દાખલો, હવે આ જોવો, આને જોજો હે. આની રકમ 6, 11, 21, 23, 5 થી 15, 15 થી 25 જોઈ લો. એ જ છે ને? એ જ છે. જવાબ બી જોઈ લો. આપણો બહુલકનો જવાબ 36.8 આવેલો. 36.8 એ જ જવાબ. એ જ ઉંમર બી વર્ષમાં. ફરક શું છે? એ રકમના રકમમાં ફરક શું છે? પેલી રકમમાં બહુલક ને મધ્યક બે વસ્તુ હતી, જ્યારે અહીંયા પરીક્ષામાં ખાલી બહુલક શોધવાનો પૂછ્યો. એટલે મતલબમાં કોઈ એક વસ્તુ શોધવાની પૂછી છે. આ છે ફરક બે રકમની વચ્ચેનો. આગળનો જ દાખલો. ઓકે, એના પછી હવે આને જોઉં. તમે કહો કે સર આહો એ જ રકમ 6, 11, 21, 23, 14, 5. 6, 11, 21, 23, 14, 5. હવે આનો જવાબ જો 30.91. નાનો જવાબ 36.8. એટલે જવાબ તો બદલાઈ ગયા. એટલે કેવી રીતના જવાબ બદલાયા ભાઈ? રકમ આખી જો 5 થી 15, 15 થી 25. જ્યારે અહીંયા જો 15 થી 20, 20 થી 25. વર્ગ બદલી નાખ્યા. વર્ગ બદલાઈ ગયા. બાળકો. આગળની રકમ આવૃત્તિ એ જ રાખે. એટલે પરીક્ષામાં આવી રીતના રમત રમે. બોલો, આ જુલાઈ 2023 સ્ટાન્ડર્ડ મેથ્સમાં બેઠું એવું જ લાગે કે એ જ દાખલો, પણ વર્ગ બદલાઈ ગયા. અને વર્ગ બદલાય તો જવાબ બદલાય. તો આ દાખલો તમને આપું છું હોમવર્કમાં. કરો, આવડી જશે ને? શીખવાય રૂટ તો છે. એટલે આવું થાય પરીક્ષામાં. મતલબ ચોપડીમાંથી જ પૂછે, પણ યાર મારી મચેરીને કંઈક ને કંઈક નવું નવું કરે જ આ લોકો. ચાલો એના પછી આગળ વધીએ. ચાલો સ્વાધ્યાય 13.2 પ્રશ્ન 2 પાના નંબર 163 ચાલો કરીએ. અને શું કીધું છે રકમમાં? તો નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે ભાઈ. તો 225 વીજ ઉપકરણ એટલે કે વીજળીથી ચાલતા સાધનો. કેટલા સાધન છે? 225. કે જેનું આયુષ્ય એટલે કે એની ઉંમર કેટલી છે? ઉંમરનો મતલબ કે આ સાધન કેટલા સમય સુધી ચાલે છે. અને એક સમય એવો આવશે કે એ સાધન ચાલતું બંધ થઈ જશે. તો જેટલા સમય સુધી ચાલ્યું એની ઉંમર કહેવાય, એનું આયુષ્ય કહેવાય, કે જે કલાકમાં છે. તો એની માહિતી. તો 10 ઉપકરણ એવા છે કે જે 0 કલાકથી 20 કલાક સુધી ચાલે, પછી બગડી જશે, બંધ થઈ જશે. 35 ઉપકરણ એવા છે કે જે 20 કલાકથી 40 કલાક સુધી ચાલશે. આઈ હોપ કે તમને આખી માહિતીમાં સમજ પડી જશે.
બહુલક શોધવા કીધો છે. ઉપકરણના આયુષ્યનો બહુલક નક્કી કરો. તો ચાલો બહુલક શોધીએ. હવે તમને આવડે જ છે કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? સૌથી મોટી છે 61 એટલે F1, એની આગળ વાળું F0 52, પાછળ વાળું F2 એટલે 38. સૌથી મોટી આવૃત્તિ 61 છે અને સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ 60 થી 80. તો બહુલક વર્ગ છે 60 થી 80. બાળકો આજે બહુલક વર્ગ 60 થી 80 છે, તેની અઢહ સીમા 60 એટલે L. L બરાબર 60. હવે આને લખી નાખો. F0 છે 52, F1 છે 61 અને F2 છે 38 અને બાકી રહી છે વર્ગ લંબાઈ h. તો વર્ગ લંબાઈ એટલે આ બાદબાકી કરવાની. દરેકમાં તમે બાદબાકી જોઈ લો. 20 20 20 છે. અને હા, વર્ગ સતત છે ને, અહીંયા મોટે ભાગે બધા સતત વર્ગ જ આવતા છે, પણ ચિંતા નહીં કરો, આવશે અસતત વર્ગ પણ આવશે. બરાબર. ચાલો તો સાદું રૂપ આપો. બહુલક z બરાબર સૂત્ર મૂકી દઉં. z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. ચાલો તો L કેટલા છે? L બરાબર 60. F1 માઇનસ F0 માં F1 છે 61 ને F0 52. 61 માઇનસ 52 છેદમાં 2F1 એટલે 61 માઇનસ F0 એટલે 52 જ માઇનસ F2. તો F2 બરાબર 38 ને ગુણ્યા h. વર્ગ લંબાઈ હતી 20. બધી કિંમત મૂકી દીધી. હવે સાદું રૂપ આપીએ. 60 વત્તા, ચાલો પહેલા બાદબાકી કરવાની. 61 માંથી 52 જાય તો 9. 61 ના ડબલ 122. આ બે માઇનસમાં છે એટલે સરવાળો. 8 ને 2 10 વધી 1 6, 5 ને 1 6 ને 3 9 ને ગુણ્યા 20. સાદું રૂપ આપતા જાવ. 60 વત્તા 9 ના છેદમાં નીચે બાદબાકી 2, 12 માંથી 9 જાય તો 3 ગુણ્યા 20 ને હવે ભાગ ચલાવો. 20 નો ને 32 નો ચારે ચાલશે. 4 5 20 ને 4 થામ 32. તો 60 વત્તા ઉપર ગુણાકાર થશે 9 5 45 ને નીચે છેદમાં 8 ને હવે આ ભાગાકાર 45 ભાગ્યા 8 કરીએ આપણે. 8 5 40 વધશે 5 પોઈન્ટ મૂકીને 0. 8 6 48, 2 વધે 8 દુ 16, 4 વધે 8 5 40. તો પરફેક્ટલી 5.625 ભાગાકાર છે. શેષ 0 આવી ગઈ છે એટલે રાઉન્ડ ફિગર નથી કરવું આપણે. 5.625 સરવાળો થશે 65.625. ભૂલી નહીં જતા બાળકો, એકમને આયુષ્યની વાત છે અને આયુષ્યનો એકમ રકમમાં કલાક છે. ઓકે, તો બહુલકનો જવાબ 65.625 અને કદાચ રાઉન્ડ ફિગર કર્યું હોય તો અહીંયા 5 કરી નાખશે એ લોકો. જોઈ લઈએ શું છે જવાબ. 65 પોઈન્ટ કેટલા છે? યસ, રાઉન્ડ ફિગર નથી કર્યું. કેટલાકમાં રાઉન્ડ ફિગર કરે એ લોકો, કેટલાકમાં નહીં કરે. 65.625 કલાક આવી ગયો. પરફેક્ટ જવાબ. દાખલો પૂરો. એકદમ ઈઝી. નેક્સ્ટ દાખલો કરીએ. ચાલો હવે આ રકમ જોવો. મોડેલ પેપર 2023-24 એ જ દાખલો, આ જ દાખલો બેઠો. હવે આમાં બહુલક છે તો અહીંયા હું કહી દીધું તે જોઈ લઉં. મધ્યક એ જ રકમ જોઈ લઉં. 0 થી 20 એ 10 35 52 એ જ છે બધું બેઠું એ જ દાખલો, પરંતુ રકમમાં બહુલકની જગ્યાએ મધ્યક શોધવા કહી દીધો. તો બાળકો જાતે ટ્રાય કરો. ઓકે, તમને આવડી જશે. દાખલો ઈઝી છે અને આ છે જવાબ. ઓકે, એના પછી પ્રશ્ન 3. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. બે વસ્તુ શોધવા કહી દીધી છે, બહુલક ને મધ્યક. તો અહીંયા માસિક ખર્ચ છે. માસિક એટલે એક મહિનાનો ખર્ચો. 24 કુટુંબ દર મહિને 1000 થી 1500 રૂપિયાનો ખર્ચો કરે છે. 40 કુટુંબ દર મહિને 1500 થી 2000 રૂપિયાનો ખર્ચો કરે છે. તો આઈ હોપ કે આ માહિતીમાં તમને સમજ પડી ગઈ. તો આપણે બહુલક શોધવાનું ચાલુ કરીએ. તો બહુલક શોધવા માટે સૌથી પહેલા જોવાનું કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે. અને બીજી એક વસ્તુ કે વર્ગ સતત છે, મેચિંગ છે. 1500 1500, 2000 2000. ઓકે, વર્ગ તો સતત જ છે. સૌથી મોટી આવૃત્તિ છે 30, નહીં 40. 40 સૌથી મોટા છે. યસ, 40. 40 એટલે F1, એની ઉપર આગળ વાળું F0 ને F1 ની પાછળ એટલે નીચે વાળું F2. સૌથી મોટી આવૃત્તિ 40 વાળો વર્ગ 1500 થી 2000 એટલે એને કહેવાશે બહુલક વર્ગ. તો બહુલક વર્ગ છે ભાઈ 1500 થી 2000. બહુલક વર્ગની અઢહ સીમા છે 1500. L બરાબર 1500.
F0 બરાબર 24, F1 છે 40, F2 છે 33, H એટલે વર્ગ લંબાઈ એટલે બાદબાકી કરવાની. 1500 માંથી 1000 જાય તો 500, તમે કોઈ નહીં હો બાદબાકી કરો 500 જ આવશે. બહુલકના દાખલામાં સરખી વર્ગ લંબાઈ વાળા જ વર્ગો આપશે. બસ હવે બહુલકનું સૂત્ર મૂકી દેવો. બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો L કેટલા છે 1500, F1 બોલો F1 40 માઇનસ F0 24 છેદમાં 2F1 માં F1 40 F0 24, F2 છે 33 ગુણ્યા H વર્ગ લંબાઈ H બરાબર 500, સાદું રૂપમાં 1500 એઝ ઇટ ઇઝ. 40 ઓછા 24 10 માંથી 4 જાય તો 6 લા 16, 4 દુ 8 ના 80, આ બે માઇનસ વાળાનો સરવાળો 4 ને 3 7, 3 ને 2 5 ગુણ્યા 500, 1500 વત્તા 16 ના છેદમાં ચાલો નીચે બાદબાકી 80 ઓછા 57, 10 માંથી 7 જાય તો 3, 8 ની ઉપર 7, 7 માંથી 5 જાય તો 2 ગુણ્યા 500, 1500 પ્લસ હવે અહીંયા 500 નો ને 23 નો ભાગ તો નહીં ચાલે, સ્વાભાવિક છે એમ જ ખબર પડી જાય. 16 50 80 એટલે 8000 ને છેદમાં છે 23. ઓકે, હવે આ ભાગાકાર કરીએ આપણે તો 1500 વત્તા 8000 ભાગ્યા 23, ચાલો 23 એકા 23, 23 દુ 46, 23 તાલી કેટલા થાય 69, 23 તાલી 69. 10 માંથી 9 જાય તો 1, 7 માંથી 6 જાય તો 1, નીચે બિંદુ 110, 23 50 જોઈ લઈએ, 5 તાલી 15, 5 દુ 10 ને 11 વધી ગયા, 23 ચોક 4 તાલી 12, 4 દુ 8 ને 1 9, 23 ચોક 92, 10 માંથી 2 જાય તો 8, 18. હજી આ બિંદુ ઉતારવાનું બાકી છે 180, 23 સતામ ટ્રાય કરીએ આપણે, 7 તાલી 21, 7 દુ 14 15 16, ઓકે 7 ચાલી જશે. 23 સતામ છે 161, 10 માંથી 1 જાય તો 9, 17 માંથી 16 જાય તો 1 એટલે 19. હવે નીચે કંઈ ઉતારવા નથી એટલે પોઈન્ટ મૂકીને 0. 23 અઠામ 8 તાલી 24, 8 દુ 16 17 18, 23 અઠામ 184, 10 માંથી 4 જાય તો 6, ઓકે પાછળ બિંદુ 23 તાલી 23 દુ 46, 23 દુ 46, જગ્યા ઘટી ગઈ ભાગાકાર કરવા, કેટલા વધે 10 માંથી 6 જાય તો 4, 6 ની ઉપર એટલે 14 ને પાછળ બિંદુ. બસ આ છેલ્લી એક સંખ્યા 140 એટલે કેટલાય ચાલે 23 50, 23 છંગ બાકી છે, 6 તાલી 18, 6 દુ 12 ને 1 13, ઓકે 23 છંગ. ચાલો બસ જે શેષ આવે તે. હવે છગનને કરી નાખો, છગનને કરી નાખીએ તો આગળ 82 ના 83 કરવાના, 5 કરતા મોટી સંખ્યાને કરી એટલે રાઉન્ડ ફિગરમાં 1 નો વધારો, તો 347.83, ઓકે 347.83. હવે બાકી છે સરવાળો, તો આ 0.83 સરવાળામાં બેઠા, આ બે મીંડા સાથે 47 નો સરવાળો 47, 15 ને 3 18, અને આ જવાબ એ બહુલક વર્ગમાં છે, 1500 થી 2000 ની વચ્ચે જ આવે છે. હા, શું લાગે જવાબ આવી ગયો મધ્ય બહુલકનો 1847.83, કમ્પ્લીટ જવાબ આવી ગયો, બહુલકનો જવાબ કમ્પ્લીટ આવી ગયો. અને એકમ લખવાનો બાકી છે રૂપિયા, એકમ લખવાનું ભૂલતા નહીં. સર તમે ભૂલી ગયેલા ને સર, રકમ જવાબમાં જોઈને યાદ આવ્યું ને? અરે ના ભાઈ મને યાદ જ છે, મારી અંદર એક પ્રોગ્રામ સેટ છે, હું જવાબ આવે એટલે મને વિચાર આવી જ જાય એકમનો. હા એમ નહીં કહેતા કે મેં ભૂલી ગયો. હા ચાલો મધ્ય ખોદવાનું બાકી, ખોદી નાખીએ. પદ વિચલનની રીત જ બેસ્ટ રહેશે, કેમ કે આ વર્ક તો જો આવૃત્તિ એફઆઈ મધ્યક શોધીએ છે, રીત વાપરીએ છે પદ વિચલનની રીત. ઓકે, તો પહેલા બે ખાના એટલે રકમમાં જે વર્ગ આપેલા છે તે સતત છે એટલે કોઈ ટેન્શન નથી. ત્રીજું ખાનું મધ્ય કિંમત xi, ચલો મધ્ય કિંમત લખાવો. શું આવશે આની મધ્ય કિંમત? 1000 અને 1500 ની વચ્ચેની સંખ્યા એટલે 1250, બરાબર ને? ની તો પછી સરવાળો કરો, 1500 માં 1000 એટલે 2500, 2500 ના અડધા કરો, 2500 ભાગ્યા 2 કરો,
1250 આવશે. વર્ગ લંબાઈ 500 500 500 દરેક વર્ગની, એટલે આમાં બી 500 નો વધારો કરતા જાઓ. 12 ને 5 17, 1750, 2250, 2750, 3250, 500 નો વધારો, 500 નો વધારો, 3750, 4250, 4750. જોઈ લેજો છેલ્લે 4750 માં આવે છે, ચેક કરી લેજો. પદ વિચલનની રીતનું ત્રીજું ચોથું ખાનું યુઆઈ નું સૂત્ર મૂકવાનું xi માઇનસ a છેદમાં h. ચલો ભાઈ, એ બરાબર, એ એટલે ધારેલો મધ્યક કે જેને xi ના ખાનામાંથી ધારવાનું. xi ના ખાનામાંથી ચલો એ કોણ, આ બે માંથી કોને લેશો સૌથી વચ્ચે? ચલો 30 મોટા છે, મોટી આવૃત્તિ 30, એટલે આને એ લઈ લઈએ 3250 ને. ચાલો એટલે એની સામે બે મીંડા, એ બરાબર 3250. h એટલે વર્ગ લંબાઈ બાદબાકી કરવો તો 50 500 500 500, એટલે આપણને ખબર જ છે વર્ગ લંબાઈ તો. ચાલો, વર્ગ લંબાઈ એક સરખી છે એટલા માટે આપણે એકદમ બિંદાસ થઈને એકરા લખીશું યુઆઈ ના ખાનામાં -1 -2 -3 -4 1 2 ને 3. એના પછી fi નો ને યુઆઈ નો ગુણાકારનું ખાનું fi યુઆઈ. ચલો fi સાથે યુઆઈ નો ગુણાકાર, fi યુઆઈ ગુણાકાર 24 ચોક 4 ચોક 16, વડી 1 4 દુ 8 ને 1 9, -96, 4 ટાલી 12, -120, 33 દુ 66, 28 1 28, 30 ગુણ્યા 0 0, 22 1 22, 16 દુ 32, 7 તાલી 21, સાદુરૂપ. ચલો પહેલા આ 4 નો સરવાળો થશે, 6 દુ 12 ને 2 14, વડી 1 9 ને 1 10, 11 12, 13 14, 14 ને 6 20, વડી 2 ને 1 3, -304, 2 ને 2 4 ને 1 5, 2 ને 2 4 5 6 7 75, સિગ્મા fi ui બરાબર. ચિહ્ન જુદા, બાદબાકી 14 માંથી 5, 6 7 8 9 10 11 12 13 14, 9 વત્તા છે ભાઈ, અહીંયા 9, 9 માંથી 7, 8 9 એટલે 2, 3 ની ઉપર 2, 229. જોઈ લેજો બાદબાકી. fi વાળી લાઈન નો સરવાળો હું રકમમાં હતો ને, કેટલા કુટુંબ હતા? 200 કુટુંબ. ચલો મધ્યકનું પદ વિચલનની રીત વાળું સૂત્ર મૂકી દો. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. કિંમત મૂકી દો, એ 3250 પ્લસ સિગ્મા fi ui 229 છેદમાં સિગ્મા fi 200 ગુણ્યા h 500. એ ભાઈ સાદુરૂપ, એ મીંડા ઉડી જાય. ભાગ ચાલે બેનો? નહીં ચાલે. એ 3250 વત્તા ઉપર ગુણાકાર 9 50 45 વડી 4, 5 દુ 10 ને 4 14, વડી 1 5 દુ 10 ને 1 11, છેદમાં 2. ભાગાકાર કરો તમે રફ પાનામાં, હું ડાયરેક્ટ કરા. 2 50 10, 2 સતામ 14, 2 દુ 4, 2 50 10, 0.5 તો બેઠા જ. આ 2 7 ને 5 12, વડી 1 5 6 7 ને 1 8. રૂપિયા એકમ નહીં ભૂલને કા, માસિક ખર્ચાનો એકમ રૂપિયામાં છે ભાઈ. 3822.5 જવાબ જોઈએ. નહીં આવ્યો. જવાબ નહીં આયા રે. ઓહો હો, 304 મોટા એટલે માઇનસ નું ચિહ્ન. અરે યાર, કેવી ભૂલ થઈ ગઈ મારાથી. ये कैसी गलती हो गई मुझसे, पता ही नहीं चला. यहाँ होगा मेरे रब्बा वत्ता ओछा ओछા, વત્તા ઓછા ઓછા, વત્તા ઓછા ઓછા થશે અહીંયા બાદ બાકી. ચાલો કરીએ બાદ બાકી. 3250.0, 572.5, 10 9 4, 10 માંથી 5, 9 માંથી 2 જાય તો 7, 14, 14 માંથી 7 જાય તો 7, 1 ની ઉપર 11,
11 માંથી 5 જાય તો 6, 2677.5. હજીઓ નહીં આવ્યો. કા ભૂલ થાય છે, કા ભૂલ થાય છે. ગુણાકાર ચેક કરવા દો. 9 પચામ 45, 5 દુ 10 ને 4 14. ભાગાકાર જોઈ લેવા દો. 2 પચામ 10, 2 સતામ 14, 2 દુ 4. અહીંયા કશે ભૂલ છે. 24 ચોક 96, 4 ટાલી 12, 33 દુ 66, 28 એકા 28, 22 એકા 22, 16 દુ 32, 7 તાલી 21, 2 ને 2 4 ને 1 5, 3 4 5 6 7 75, 6 ને 6 12, 13 14 15 16 17 18 19 20. અહીંયા ભૂલ છે. રિંકેશ સરે કેટલી બધી ભૂલ કરી. વડી 2, 9 10 11 12 13, 14 15 16 17 18 19 20 21 નો એકડો. વડી 2 નેક્ટોન 310. 10 માંથી 5 જાય તો 5. 1 ની ઉપર 0. 10 માંથી 7 જાય તો 3. 235 આવશે એટલે અહીંયા હવે 235. યાર બહુ ભૂલ થઈ ગઈ, બહુ ભૂલ થઈ ગઈ. અહીંયા બધે સુધારી જ કરીએ. આ બાદબાકી હો કઈ કામની નહીં. 235 ના ગુણ્યા 5, 5 પચામ 25 વડી 2, 5 તાલી 15 16 17 વડી 1, 5 દુ 10 ને 1 11. હવે ભાગાકાર. 2 પચામ 10, 2 અઠામ 16, 2 સતામ 14, 2 પચામ 10, 3250.0, 587.5, 10 9 4 5 2 14 1, 14 માંથી 8 તો કેટલા રહી 6. 11 માંથી 5 તો 6. હવે આવી ગયો 2662.5 રૂપિયા. હવે આવી ગયો, હવે આવી ગયો. કેટલી ભૂલ થઈ કે થાય થાય મિસ્ટેક થાય. ઓકે, તમારાથી થયેલી ભૂલ કે તમને ખબર હતી કે અહીંયા મારી ભૂલ થયેલી? જો તમને નહીં ખબર પડી હોય કે અહીંયા મારી ભૂલ થયેલી તો એ ભૂલ તમારી બી કહેવાય. હા, ધ્યાન આપવાનું. હે, મારી ભૂલ હોધી કાઢવાની. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4. ચાલો, નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક ને મધ્યક ભાઈ બે વસ્તુ શોધવા કહી દીધી છે. આ બે માપનું અર્થઘટન કરો. જે અર્થઘટન ખાલી એમ જ કીધું છે, કઈ પરીક્ષામાં પૂછાતું નથી. ચાલો બાળકો, તો પહેલા બહુલક શોધવાનું ચાલુ કરીએ. તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 10 એટલે F1, એની આગળ વાળું F0, F1 ની નીચે F2. સૌથી મોટી આવૃત્તિ 10 વાળો વર્ગ એટલે આ 30 થી 35, એને કહેવાય બહુલક વર્ગ. બહુલક વર્ગ છે 30 થી 35. બહુલક વર્ગની અઢહ સીમા છે 30, L બરાબર 30. પછી આ વસ્તુ તૈયાર છે. અહીંયા F0 બરાબર 9, F1 બરાબર 10, F2 બરાબર 3. વર્ગ લંબાઈ H 10 ની સામે 30, બાદબાકી બધામાં જ જોઈ લઉં 5 5 5. અને બીજી એક વસ્તુ કે વર્ગ સતત છે, જોઈ લેજો 20 20 25 25 30 30 મેચિંગ. ચાલો સૂત્ર મૂકી દઉં બહુલકનું. બહુલક Z બરાબર, બોલો સૂત્ર, L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L કેટલા છે? L બરાબર 30, F1 10, F0 9, 2F1 માં F1 10, F0 9, F2 3, H 5. 30 વત્તા 10 માંથી 9 જાય તો 1, 10 દુ 20, 9 ને 3 12 ગુણ્યા 5. 30 વત્તા ચલા ગુણાકાર કરી દો. 5 એકા 5, નીચે બાદબાકી 8, 5 ભાગ્યા 8. મોડે મોડે બી થઈ જતે, ભાગની ચાલે એનો 0. 5 8 8 છંગ 48, 8 દુ 16, 8 પચામ 40, 0.625.
30 વત્તા 0.625 સરવાળો 30.625 એકમ એકમ વિદ્યાર્થીઓની સંખ્યાનો કોઈ એકમ આવે નહીં અને જવાબ જોઈ લઉં કે શું આ જવાબ 30.625 બહુલક વર્ગમાંથી છે? શું 30 અને 35 ની વચ્ચે આવે? હા, તો આ છે પરફેક્ટ જવાબ. તો બહુલકનો જવાબ 30.625. રાઉન્ડ ફિગર કરેલું છે, 25 ને કરી નાખ્યા એટલે 6 જેમ છે તેમ. ચાલો હવે મધ્યકને શોધીએ. પદ વિચલનની રીત વાપરીશું. વર્ગ કેવા છે બાળકો? વર્ગ સતત છે કે અસતત? સતત છે. કેવા છે? સતત છે. પહેલા બે ખાના એટલે આપણી રકમ. આ છે આવૃત્તિ એફઆઈ, મધ્ય કિંમત એક્સઆઈ. ચલો મધ્ય કિંમતનું ખાનું 15 ને 20 ની વચ્ચોવચ 17.5. 5 5 ઉમેરો કેમ કે વર્ગ લંબાઈ દરેકની એક સરખી છે, 5 જ છે. 22.5 એમાં 5 27.5 એમાં 5 32.5 એમાં 5 37.5 એમાં 5 42.5 એમાં 5 47.5 એમાં 5 52.5. ચાલો એના પછીનું ખાનું યુઆઈ બરાબર સૂત્ર બોલો. xi માઇનસ a છેદમાં h. એ એટલે ધારેલો મધ્યક ધારી લેવો, xi ના ખાનામાંથી ધારવાનું એને. વચ્ચોવચ આ બે માંથી 10 મોટા છે એટલે 32.5 ને એ લઈ લઈએ છે અને એની સામે બે મીંડાલ લખી દેવાના. ચાલો એના પછી અહીંયા a બરાબર 32.5. h એટલે વર્ગ લંબાઈ, બાદબાકી કરો 5 5 5 થાય બધી બાદબાકી. બસ હવે વર્ગ લંબાઈ એક સરખી છે એટલે એકરા લખવાનું ચાલુ કરી દેવું. -1 -2 -3 1 2 3 ને 4. એના પછીનું ખાનું fi ui ગુણાકાર. fi નો ui સાથે ગુણાકાર. આ બેનો 3 તાલી 9 -9 8 દુ 16 -16 9 એકા 9 0 3 એકા 3 0 0 4 દુ 8 માઇનસ વાળાનો સરવાળો 9 દુ 18 16 દુ 32 ને 2 34 -34 જોતા રહેજો ભાઈ. 8 ને 3 11 આખે આખો સરવાળો સિગ્મા fi ui. મોટામાંથી નાનું બાદ 4 માંથી 1 જાય તો 3 -23 સિગ્મા fi રકમમાં આપેલો હતો કે આ સરવાળો નથી આપ્યો તો આપણે કરીએ. 8 9 10 11 ને 9 20 30 33 ને 2 35 સરવાળો થાય છે 35. સૂત્ર મૂકી દઉં. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ કેટલા છે? 32.5 સિગ્મા fi ui -23 છેદમાં સિગ્મા fi 35 ગુણ્યા h 5. મસ્ત ભાગ ચાલે છે. 35 નો 5 એ 5 સતામ 35 તો આ 32.5 વત્તા ઓછા ઓછા 23 ના છેદમાં 7 23 ભાગ્યા 7 7 દુ 14 7 તાલી 21 7 દુ 14 7 અઠામ 56 7 ચોક 28 7 પચામ 35. રાઉન્ડ ફિગર 5 ને કરી નાખો એટલે 28 ના 28 જ. 5 ને કરીએ તો જે હોય તે રાખવું હોય તો એ જ રાખો ને એક ઉમેરવું હોય તો તમારી ઈચ્છા. 28 માં આપણે આ જ રાખવાના. બાદ બાકી 32.5 એટલે એક મીંડું લખવું પડે. ના 3.28 તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે ને. 10 4 2 2 32 માંથી 3 ડાયરેક્ટ બાદ કરી દે. 29.22 એકમ તો કઈ છે નહીં. તો આ છે મધ્યક x બાર. વિદ્યાર્થીઓની સંખ્યા કે શું હતું આ? 29.22. યસ 29.22 માં વધારે રાઉન્ડ ફિગર કરેલું છે એ લોકોએ. જવાબ આવી ગયો. સમજ પડી? એકદમ ઈઝી દાખલા. ચાલો એના પછી હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન 5 બહુલક શોધવાનો છે. હવે બાળકો રકમમાં વાંચવાની જરૂર નથી. બધી રકમમાં કંઈ નવું નથી આવતું. વર્ગ જોઈ લેવાના. સતત છે કે અસતત? સતત છે. મેચિંગ મેચિંગ 4000 5000 6000 સતત છે. અસતત હોય તો સતત બનાવજો. ચાલો ભાઈ બહુલક ખાલી બહુલક જ શોધવાનો છે ભાઈ. સૌથી મોટી આવૃત્તિ 18
એની ઉપર વાળું F0, F1 ની નીચે વાળું F2. સૌથી મોટી આવૃત્તિ 18 વાળો વર્ગ 4000 થી 5000 બહુલક વર્ગ. બહુલક વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ જે છે 4000 થી 5000. આમાં 4000 એટલે L, F0 બરાબર 4, F1 બરાબર 18, F2 બરાબર 9 ને વર્ગ લંબાઈ h બાદબાકી જોઈ લેજો. 1000 નો ગેપ છે બધામાં 1000. ચાલો બહુલકનું સૂત્ર મૂકી દઉં. બહુલક z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. કિંમત મૂકી દો. L કેટલા છે? 4000, F1 18, F0 4, 2F1 માં F1 18, F0 4, F2 9, h 1000 સહરૂપ 4000 વત્તા 18 માંથી 4 14, 18 દુ 36, સરવાળો 9 ને 4 13 ગુણ્યા 1000 4000 વત્તા 14 ના છેદમાં બાદબાકી 3 ને 23. 1000 નો 23 એ ભાગ ચાલવાનો નથી તો 4000 વત્તા અહીંયા ગુણાકાર 14 ગુણ્યા 1000 એટલે 14000 છેદમાં નીચે 23 ના ભાગાકાર 14000 ભાગ્યા 23 ભાગાકાર ભાગાકાર 14000 ભાગ્યા 23. 14 નો તો ભાગ ચાલે નહીં તો 140 નો ચલાવો. 23 નો ઘડિયો બનાવવા માંડો. 23 50 ટ્રાય કરું છું. 45 15, 5 દુ 10 ને 1 11. 23 છંગ જોઈ લઉં. 6 ટાલી 18, 6 દુ 12 ને 1 13. 23 છંગ 138. 140 માંથી 138 જાય તો 2 નીચે બિંદુ. હવે આ 20, 23 નો 20 ભાગ નહીં ચાલે એટલે 0 મૂકીને નીચે હજી એક બિંદુ બહો. 23 8, 8 ટાલી 24, 8 દુ 16, 17 18. 23 8 184. 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 8 જાય તો 1, 16. હવે પોઈન્ટ મૂકીને મીંડા ચરાવવા માંડો. 160, 23 50 કેટલા થાય? 5 ટાલી 15, 5 દુ 10 ને 1 11. અલા 23 50 તો કલ્લા જ હતા કે 23 હટામ જોઈએ. 7 ટાલી 21, 7 દુ 14, 15 16. 23 સટામ આ વધી ગયા. 23 છંગે 138 ને બાદબાકી થાય 22. પાછળ મીંડું 220 છે ને. 23 નવામ 9 ટાલી 27, 9 દુ 18, 19 20. 23 નવામ 207 બાદબાકી 10 માંથી 7 જાય તો 3, 21 માંથી 20 જાય તો 1 પાછળ બિંદુ. 130 એટલે 5 ભાગ ચાલ હે બસ. રાઉન્ડ ફિગર 5 ને કરી નાખો. 69 608.69 4000 પ્લસ 608.69. ઓકે 70 નહીં કર્યું, 5 ને કર્યા તો ચાલશે. સરવાળો આઈ હોપ કે જવાબ આવી જશે. એકમ જોઈ લેજો. રન નોંધાવેલા રનના કોઈ એકમ આવે નહીં. પરફેક્ટ જવાબ આવી ગયો છે. એ લોકોએ 9 ને બી કર્યું એટલે 6 માં 1 ઉમેરા 7. આપણે નહીં કર્યા એટલે આપણો જવાબ સાચો છે. આપણે પોઈન્ટ પછી 2 આંકડા રાખતા છીએ એટલા માટે આપણો સાચો છે. હવે આપણને થોડું ખબર હોય કે એ લોકો જવાબમાં પોઈન્ટ પછી કેટલા આંકડા આપે એવું આપણને નહીં ખબર હોય. આપણો એક જ નિયમ, પોઈન્ટ પછી 2 આંકડા તો રાખીશું. 2 ની જગ્યાએ 3 આંકડા રાખો તો બી ચાલે. તમે 695 લખો તો બી ચાલે અહીંયા. ઓકે ક્લિયર? ચાલો એના પછી પ્રશ્ન 6. આમાં બી બસ ખાલી બહુલક જ શોધવા કીધો છે. રકમમાં છે કે ભાઈ એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીની સંખ્યાની નોંધ કરી તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. કે ભાઈ એક છોકરો છે 3 મિનિટે જોયું કે ચાલો એમ કને બેહી ગયો ખુરશી લઈને મસ્ત પહેલી ગાડી. 3 મિનિટ સુધી જોયું એ પહેલી ગાડી ગઈ, એ બીજી ગાડી, એ ત્રીજી ગાડી, એ ચોથી ગાડી, પાંચમી, એ 15 ગાડી ગઈ 3 મિનિટમાં. પછી પાછી 3 મિનિટ પડી ગઈ તો પાછી પહેલેથી શરૂઆત કરી. એ પહેલી ગાડી, એ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 50મી, 500મી ગાડી. 3 મિનિટ પડી ગઈ. એવી રીતના અને આવી રીતના 3 મિનિટે ચાલુ જ કર્યા રાખ્યું. એટલે 100 વાર કર્યું. 100 ટાલી 300 મિનિટ સુધી બેહી રહ્યો. અને 300 મિનિટ એટલે કેટલા કલાક થયા ખબર? 5 કલાક સુધી બેહી રહ્યો શરમ વગરનો. 5 કલાક સુધી બધી ગાડી જ જોયા કરી. એ ગાડી ગઈ, એ ગાડી ગઈ, એ પહેલી, એ બીજી. સમજ પડી? તો આવૃત્તિ તો 0 થી 10 સુધી ગાડી નીકળી તેવી 7 વખત થયું. 14 વખત એવું થયું કે જેમાં 10 થી 20 ગાડીઓ ગઈ. સમજી ગયા મતલબમાં?
બહુલક શોધવાનો છે, કામ ધંધો ચાલુ કરીએ. સૌથી મોટી આવૃત્તિ છે 14 નાય 15. કન્ફર્મ 15, એના કરતા મોટું કઈ નથી ને? એ 20 સોરી 20 હે 20. એના F1 ની આગળ વાળું F0, F1 ની પાછળ વાળું F2. સૌથી મોટી આવૃત્તિ 20 વાળો વર્ગ 40 થી 50 એ છે બહુલક વર્ગ. બહુલક વર્ગ 40 થી 50 ની 88 માં L બરાબર 40, F0 12, F1 20, F2 11, વર્ગ લંબાઈ h બાદબાકી. સતત વર્ગો છે, દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 10 10 10 10. સૂત્ર મૂકી દઉં. બહુલક z બરાબર, સૂત્ર બોલો, L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. L 40, F1 20 માઇનસ F0 છે 12, 2F1 માં F1 20, F0 12, F2 11 ગુણ્યા h 10. 40 વત્તા 20 ઓછા 12 એટલે 8, 20 દુ 40, 8 થશે 23 હે ને? 40 વત્તા 8 ના છેદમાં 10 માંથી 3 જાય તો 7, 4 ની ઉપર. ઓકે, આ બાદબાકી 17. 10 નો ને 17 નો તો ભાગ ચાલવાનો નહીં, તો આ ગુણાકાર 10 અથામાં 80 ના છેદમાં 17. 40 ભાગ્યા 80 ના છેદમાં 17, તો આ ભાગાકાર. 17 દુ 34, 17 ચોક 68, 17 50 85 વધી ગયા. 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 6 જાય તો 1 પોઈન્ટ મૂકીને મીંડું. હવે 17 છંગ 6 સટા 42, 6 એકા 6 ને 4 10, 17 છંગ 102 ને 17 સટામાં જોઈ લેવા દો, 119 થાય કે? ઓકે, 17 સટામાં 119 વધે 1 પાછળ મીંડું. 10 નો તો 17 ભાગ નહીં ચાલે એટલે 0 મૂકીને હજી 1 મીંડું. 17 50 85. ચાલો 5 ને કાઢો એટલે 70 ને 70 જ રાખીએ કે 71? 70 જ રાખો સર. હવે 4.70 એટલે 4.7 જ કહેવાય. 4.70 એ 4.7 જ કહેવાય ભાઈ. તો આ સરવાળો થશે 44.5. એકમ જોઈ લઉં. ગાડીની સંખ્યાનો કોઈ એકમ આવે નહીં. 44.7 શું આ 40 થી 50 ની વચ્ચે છે? હા, તો આ જવાબ સાચો હોઈ શકે છે. જોઈ લઈએ. કમ્પ્લીટ જવાબ 44.7 ગાડી. સર એકમ ગાડી. અહીંયા ગાડી એ કોઈ એકમ નહીં કહેવાય. 44.7 એ ગાડી જ થયું ને, બરાબર? એટલે નહીં લખો અહીંયા ગાડી શબ્દ નહીં લખો તો એનું કઈ ટેન્શન નહીં લેતા. લખવું હોય તો લખી દેવાનું ગાડી, નહીં લખે તો હો ચાલે. એવી રીતના તો આગળના દાખલામાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત હતી ને અહીંયા રનની વાત હતી, તો મેં અહીંયા લખ્યું રન એમ લખ્યું. એવી રીતના અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા હતી ને આ દાખલામાં હતું ને કે વિદ્યાર્થીઓની સંખ્યા, તો મેં લખ્યું 30.625 વિદ્યાર્થીઓ. ચાલે. સંખ્યાનો કોઈ એકમ નહીં હોય, રનનો કોઈ એકમ નહીં હોય, ગાડીની સંખ્યા એનો એકમ નહીં હોય. ચાલો આગળ વધીએ. PYQ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. હવે આ બધા PYQ તમારે જાતે જ કરવાના છે. ઓકે, આ તમારા માટે હોમવર્ક છે. બહુલક શોધવા કીધો છે. જવાબ જોઈ લો. મસ્ત 6 કલાક છે આનો જવાબ. આ બધા દાખલા હવે તમારે હોમવર્કમાં કરવાના છે. માર્ચ 2015. આ PYQ છે જુલાઈ 2013, જે તમારે હોમવર્કમાં કરવાનો છે. આ બી તમારા માટે હોમવર્ક છે જુલાઈ 2016. એકમ લખવાનું ભૂલતા નહીં ભાઈ, કલાક એમ. ઓકે, એના પછી આ બી તમારું હોમવર્ક માર્ચ 2017 નો દાખલો. બહુલક શોધવાનું છે, કોઈ એકમ છે નહીં. એના પછી આમાં બી બહુલક શોધવાનું છે, માર્ચ 2019 નો દાખલો. દરેકમાં વર્ગ સતત જ આપેલા છે એટલે ટેન્શન નથી. હવે આ દાખલો જો નીચેની માહિતીનો બહુલક શોધો માર્ચ 2016. વર્ગ જો વર્ગ, બહુલક શોધવા કીધો છે. વર્ગ જો મેચિંગ નથી. નોટ મેચિંગ. બાળકો વર્ગ સતત નથી, અસતત છે. અને બાળક ચાલુ કરી દે દાખલો, અસતત વર્ગો વાળો દાખલો કે ભાઈ F1 50, F0 20, F2 30, બહુલક વર્ગ 40 થી 49. ખોટો દાખલો, જવાબ ખોટો.
દાખલાની શરૂઆત ખોટી, 0 માર્ક, આખો દાખલો ગઈનો જવાબ તમે જે લાવ્યા તેનો 0 માર્ક મળે, રીતનો બી માર્ક નહીં મળે, કેમ કે રીતના હું માર્ક આપીએ, કેમ કે કોઈ સ્ટેપ સાચું નથી, કોઈ સ્ટેપમાં લખેલી એક શબ્દ સાચો નથી. એટલે આ દાખલાની શરૂઆત આવી રીતના થશે. અહીં આપેલા વર્ગો અસતત છે. આપેલા વર્ગો અસતત છે, તેને સતત વર્ગોમાં રૂપાંતરિત કરતા. તમારે એક નવું કોષ્ટક બનાવવું પડે આવા દાખલામાં. આ નવું કોષ્ટક છે અને આ નવું કોષ્ટકમાં આવૃત્તિ તો એ જ, પણ વર્ગ તો સતતમાં શું કરવાનું, આગળ વાળામાંથી 0.5 નો ઘટાડો, પાછળ વાળામાં 0.5 નો વધારો. 20 માંથી 0.5 ને બાદ કરો, 19.5. આમાં 0.5 ઉમેરો, 29.5. હવે અહીંયા આવે જ 29.5 આવી જ જાય, બેઠું જોઈન્ટ થઈ જ જાય. 30 માંથી 1 જાય તો 30 માંથી 0.5 જાય તો 29.5. 39 માં 0.5 ઉમેરો, 39.5. ચાલો લખવામાં 39.5 થી 49.5, 49.5 થી 59.5, 59.5 થી 69.5. ઓકે, ચાલો હવે સૌથી મોટી આવૃત્તિ છે 50, F1 50, આગળ વાળું F0 20, પાછળ વાળું F2 30. સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ બહુલક વર્ગ 39.5 થી, બહુલક વર્ગ છે 39.5 થી 49.5. એની અધહસીમાં L બરાબર 39.5, F0 20, F1 50 ને F2 છે 30. વર્ગ લંબાઈ h. હવે આ નવા વર્ગમાં જોવાનું, આ બાદબાકી જોઈ લઉં દરેકની. દરેકની વર્ગ લંબાઈ એક સરખી છે, દરેકમાં બાદબાકી 10 છે, ચેક કરી લેજો. સૂત્ર મૂકી દેવો, બહુલક z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. સૂત્રમાં મૂકી દેવું, કિંમત L 39.5, F1 50 માઇનસ F0 20 છેદમાં 2F1 માં 2 ઇન્ટુ 50 માઇનસ F0 20 માઇનસ F2 30 ગુણ્યા h. વર્ગ લંબાઈ h છે 10, સાદુ રૂપમાં આગળ વધતા જાઓ. 39.5, આ બાદબાકી 50 માંથી 20 જાય તો 30, 50 દુ 100, 30 ને 20 50 ગુણ્યા 10, 39.5. 30 ના છેદમાં 50 માંથી 100 જાય તો 150. સોરી, અલા ભાઈ 100 માંથી 50 જાય તો મેં સરવાળો ક્યાં કરી દીધો, 50 આ ગુણ્યા 10, ભાગ ચલાવી દઉં, આ 0 ઉડાડી દઉં, 5 6 30 થાય ને, બસ. એટલે સરવાળામાં 6 આવ્યા. 39.5 વત્તા 6 45.5. એકમ જોઈ લેજો, 45.5 છે આનો જવાબ. અને જો તમારે ટ્રાય કરવી હોય તો કરી લઉં, સતત વર્ગોમાં રૂપાંતર કર્યા વગર ટ્રાય કરવી હોય તો કરી લઉં, જવાબ નહીં આવે. આ છે જવાબ 45.5, જે બહુલક વર્ગની અંદર પણ છે. આ છે સાચો જવાબ. ક્લિયર એકદમ? ચાલો બાળકો, આ છે તમારું હોમવર્ક. આ દાખલો 2 વાર પૂછાયો ઉપરા ઉપરી, માર્ચ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સ ને જુલાઈ 2022 બેઝિક મેથ્સ. જોઈ લેજો, બહુલકનો દાખલો છે. આ લગભગ ચોપડીમાં હોય એવો જ લાગતો છે. પછી જો આમાં બધું તૈયાર આપેલું જ છે, આ જાતે કરી નાખજો. બધું તૈયાર આપેલું જ છે, મતલબમાં બહુલક શોધવા કીધો, બધું તૈયાર જ, એમ શાંતિ એટલી. પછી આમાં બી બધું તૈયાર જ છે, કરો જાતે. આમાં બી બધું પહેલેથી તૈયાર જ. બાકી પેલા કોઠા દોરેલા હોય એટલે તમારે જાતે માહિતી તૈયાર કરવી પડે. આમાં તો એટલી હો તમને રાહત આપી દીધી, એટલે તમને બધું તૈયાર જ આપી દીધું એમ. ઓકે, બહુલક આપેલ હોય તે પરથી ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલાઓ. એક બી દાખલો તમારી ચોપડીમાં બહુલકનો ખૂટતી આવૃત્તિનો નથી, એક બી નહીં. ખૂટતી આવૃત્તિના દાખલા બહુલકની અંદર જે બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાયેલો જુલાઈ 2021માં, પણ તમારી ચોપડીમાં એક બી નથી. જોવા જઈએ તો ચોપડીમાં નથી એટલે બોર્ડની પરીક્ષામાં પૂછવું અયોગ્ય છે, પણ કદાચ પૂછી લીધું તો કોઈને કંઈ કહેવા હે હો નહીં, કરવો જ પડે દાખલો. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ આ વસ્તુની તૈયારી રાખવાની. મને લાગે બેઝિક મેથ્સમાં તો આ નહીં પૂછે,
સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવો ખૂટતી આવૃત્તિનો દાખલો બહુલકમાં પૂછાઈ શકે. બાકી ખૂટતી આવૃત્તિના દાખલા મધ્યકમાં આવે ને મધ્યસ્થમાં આવે, બહુલકમાં તમારી ચોપડીમાં નથી આવતા, પણ અહીંયા બોર્ડમાં પૂછાયેલો છે. એટલે આપણે આ એક દાખલો જોવાના, ધ્યાન આપજો. વસ્તુ તો આખી એ જ છે જે પ્રમાણે બહુલકમાં કરવામાં આવે. જો આમાં તમને બહુલક આપી દીધો 34.5, ખૂટતી આવૃત્તિમાં બે આવૃત્તિ એ અને બી શોધવા કીધી, કુલ અવલોકન બી આપી દીધા 165. તો સૌથી પહેલા તો અહીં વર્ગને જોઈ લેજો, સતત છે. હા, હવે બાળકો સૌથી મોટી આવૃત્તિ કઈ આમાં? તમે કહેશો કે સર 53. ભાઈ જ્યાં સુધી આપણી પાસે એ અને બી ની કિંમત નથી ત્યાં સુધી આપણે નહીં કહી શકીએ સૌથી મોટી આવૃત્તિ કઈ. વાતને સમજો. તમે એમ નહીં બોલી શકો કે સર 53 એ સૌથી મોટી આવૃત્તિ છે, એવી રીતના નહીં બોલાય. તમારી પાસે એ અને બી ની કિંમત નથી, માની લો કે એ બરાબર 60 નહીં કર્યા તો 60 સૌથી મોટા કહેવાય ને. એટલે કે અહીંયા F1 કયું તે કેવી રીતના નક્કી થાય તેની પ્રોસેસને સમજો. તમને રકમમાં બહુલક આપેલો છે કે અહીં તમને રકમમાં બહુલક Z આપેલો છે, જે કેટલો છે? બહુલક Z બરાબર છે 34.5. હવે વાતને સમજો. બહુલક Z બરાબર 34.5. મેં તમને બહુલકના આટલા બધા દાખલા કરાવ્યા, તેમાં મેં તમને એક વસ્તુ કીધી જ બધા દાખલામાં કે બહુલકનો જવાબ બહુલક વર્ગમાંથી જ આવે. બહુલકનો જવાબ બહુલક વર્ગમાંથી જ આવે. અમારા શબ્દ હતા દરેક દાખલામાં. તો બાળકો આજે બહુલકનો જવાબ તમને રકમમાં પહેલેથી આપેલો છે 34.7. એ કયા વર્ગમાં છે? આ 34.5 કયામાં આવે? 32 થી 41 માં. 34.5 નો સમાવેશ થશે 32 થી 41 વાળા વર્ગમાં. એટલા 32 થી 41 એ બહુલક વર્ગ છે. કયો વર્ગ બહુલક વર્ગ છે બાળકો? કયો વર્ગ બહુલક વર્ગ છે? 32 થી 41. તમે કહો કે સર તો પછી હરખું જ થયું ને કે આ 32 થી 41 બહુલક વર્ગ, એટલે આને F1 કહેવાય. આ F1 એટલે 53, એની આગળ વાળું F0, પાછળ વાળું F2. સર હરખું જ થયું ને? ના બેટા, હરખું નથી થયું. તમે અધર F1 53 લઈ લીધા, એ તમારું નસીબ કહેવાય. આ દાખલામાં બધા દાખલામાં આવું નથી થવાનું તમારી હાથે. આમાં થતા થઈ ગયું, બધા દાખલામાં કોઈ દિવસ નહીં થાય. કોઈમાં આવું થઈ જાય અને નસીબ કહેવાય, લક બાય લક તમારું સાચું પડી ગયું કે હા F1 53 નહીં થાય બધા દાખલામાં, બિલકુલ નહીં. ચાલો, તો આવી રીતના બાળકો આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમને બહુલક આપે તો જોવાનું બહુલક કયા વર્ગમાં છે. બહુલક કયા વર્ગમાં છે યાદ રાખજો. બહુલક જે વર્ગમાં હોય, ખૂટતી આવૃત્તિના દાખલામાં બહુલક જે વર્ગમાં હોય તે વર્ગને જ બહુલક વર્ગ લેવું. યાદ રાખો. ખૂટતી આવૃત્તિના દાખલામાં L બરાબર 32, F0 A, F1 53, F2 B, વર્ગ લંબાઈ H. દરેકમાં બાદબાકી ચેક કરી લેજો. 14 માંથી 5 9 છે ને? હા, બધામાં 9 9 જ છે. ચલો, તો કામ ધંધો ચાલુ કરો. આ 165 કુલ અવલોકનો એટલે સિગ્મા FI, એટલે અવલોકનો આવૃત્તિનો સરવાળો સિગ્મા FI 165. ચાલો, બહુલકનું સૂત્ર મૂકી દેવું. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. Z કેટલા છે? 34.5. Z આપેલા છે ને. L 32, F1 53 માઇનસ F0 A, 2F1 માં 53, F0 A, F2 B, H 9. સાદુરૂપ ધ્યાન આપજો. પહેલા 32 આ સાઈડ. આ જે A અને B દેખાય તેને સાદુરૂપ આપીને સમીકરણ બનશે. ખાલી A હોય તો A મળે, ખાલી B હોય તો B મળે, પણ બે વસ્તુ A અને B હોય તો સમીકરણ બને. અહીંયા સમીકરણ બનશે 32 આ સાઈડ. 34.5 માઇનસ 32. સમીકરણ બનાવવા માટે બસ ખાલી એક પછી એક બાજુ પલટ કરવાની છે. આ બેઠું 53 માઇનસ A અત્યારે બેઠા, છેદમાં ગુણાકાર 53 ના ડબલ 3 દુ 6 5 દુ 10. આહો બેઠા જ અત્યારે માઇનસ A માઇનસ B ના ગુણ્યા 9 બાદ બાકી 34 માંથી 32 જાય તો 2.5. સમજ પડી જશે ને? બરાબર.
53 ઊંચાઈ છેદમાં 106 માઇનસ a માઇનસ b ના ગુણ્યાનો આ 2.5 ને પોઈન્ટ દૂર કરવાથી લખાશે 25/10 બરાબર 53 માઇનસ a ના છેદમાં 106 માઇનસ a માઇનસ b ગુણ્યાનો 25 ને 10 નો ભાગ ચલાવો 5 5 50 25 5 દુ 10 હવે બાળકો બેઉ બાજુ છેદની બાજુ પલટ બેઉ બાજુ છેદની બાજુ પલટ બરાબર આ જે છેદ છે તેને 5 સાથે 5 કૌંસમાં 106 માઇનસ a માઇનસ b અહીંયા બગલી આ નવરા હાથે ગુના હે 2 નવામ 18 આ 18 પછી ગુણ્યા 53 ઓછાઈ ગુણ્યા એટલે કૌંસ આપી દેવાનો સમજ પડી સ્ટેપમાં બે બાજુ બાજુ પલટ કરી દેવાની જ્યારે બી એમ છેદ આવે એટલે આ જ આપણો સ્ટેપ એક જ સ્ટેપ છેદની બાજુ પલટ ચાલો કૌંસ ખોલો 6 50 30 5 એકા 5 5 5 બી 53 ગુણ્યા 18 18 દુ 36 18 54 વધી 5 18 50 90 હા 90 ને 5 95 માઇનસ 18 आई होप के बराबर है हजी एक बार चेक करी ले 18 दु 36 18 54 वधी 5 ओके बराबर ज लागतुं छे जो जो ध्यान आपजो है હવે છે ને આ 18 ને આ સાઈડ લાવવું એટલે વત્તા 18 આ બે બેઠા સમજો સમજો આ બે બેઠા આને આ સાઈડ 954 હો બેઠા કોણ બાકી રહ્યું 530 પેલી સાઈડ 18 માઈનસ એ ભાઈ 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 એ હાથે એનું સાદુરૂપ 18 માંથી 5 13 આ માઇનસ 5 બી જેમ છે તેમ આ બાદબાકી 4 5 માંથી 3 જાય તો 2 9 માંથી 5 જાય તો 4 બસ તો બાળકો આ એક સમીકરણ બની ગયું અને સમીકરણ 1 આપી દો આ છે સમીકરણ ये है बेटा समीकरण बाळको आ ए અને બી નું એક સમીકરણ આવ્યું હવે આવી રીતના હજી એક સમીકરણ જોઈએ ને યાદ કરો ત્રીજું ચેપ્ટર જે આપણું ચાલી ગયું અને પહેલા જ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણને પછી ઉકેલવાના કાં તો આરએસની રીત કાં તો લોપની રીત તો બીજું સમીકરણ કાઢી લાવીએ તો બીજું સમીકરણ લાવવા માટે તો તમને આ કુલ આવૃત્તિ 165 આપેલું છે બાળકો આ કુલ આવૃત્તિ 165 નો મતલબ કે આ આવૃત્તિનો સરવાળો 165 બરાબર તો હવે સિગ્મા એફઆઈ તમને રકમમાં 165 આપેલા છે પણ સિગ્મા એફઆઈ એટલા બધાનો સરવાળો 5 વત્તા 11 વત્તા એ વત્તા 53 વત્તા બી વત્તા 16 વત્તા 10 બરાબર 165 પહેલા આ એ અને બી ને લખી નાખું છું ને બાકીનાનો સરવાળો 11 5 ને 1 6 7 8 9 10 11 12 14 15 વડી 1 2 5 ને 7 8 9 95 આવ્યો ચાલો 95 ને હમે 165 માઇનસ 95 16 માંથી 9 70 તો આ છે સમીકરણ 2 હવે આ બંનેને આપણે કઈ રીતે ઉકેલવું છે લોપ કે આદેશ તમને જે ફાવે તે આપણે કઈ જબરદસ્તી નથી હું લોપ રાખું છું पंजो बी ने उडारीए बी नो पंजो उडारीए आ 13 अघरू पड़े आ 13 ने उडारवू अघरू पड़े बी नी आगर 5 એટલે અહીંયા 5 લાવો આ બી ની આગળ અહીંયા 5 લાવવું હોય તો આ સમીકરણ 2 ને 5 એ ગુણવાનું એટલે અહીંયા 5 બી ઓછા 5 બી ને વત્તા 5 બી ચિહ્ન જુદા છે એટલે સરવાળો લઈ લેવાનો સરખા ચિહ્નમાં બાદબાકી લાવવાની એટલે સમીકરણ 2 ને 5 વડે ગુણવાનું ને સમીકરણ 1 અને 2 નો સરવાળો સમીકરણ 2 ને 5 વડે ગુણી સમીકરણ 2 ને 5 વડે ગુણી તેને સમીકરણ 1 માં ઉમેરતા समीकरण 1 શું છે समीकरण 1 से 13 माइनस 5b बराबर 424 13 माइनस 5b बराबर 424 અહીંયા 5 વડે ગુણી કરો 5 વત્તા 5b બરાબર 70 ને 5 ગુણો 950 સરવાળામાં 5b જાય 13 ને 5 18 અહીંયા સરવાળો 4 5 6 7 4 5 6 7 774 18 ને છેદમાં ભાગ ચાલી જ જશે ચાલવો જ જોઈએ
પોઈન્ટમાં જવાબ લાવ્યા સમજી લેવાનો 0 માર્ક. 774 ભાગ્યા 18 પોઈન્ટમાં આવી ગયો તો જોઈ લઈએ, આવે તો દેખ લેંગે. 18 × 36 18 × 54 18 ચોક 72 પોઈન્ટમાં જ આવવાનો આ તો એવું લાગે. એ 7 માંથી 2 જાય તો 5 આવે. 18 × 36 18 × 54 યસ 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 43 યસ એ બરાબર 43 દેખા આવ્યું ને. યસ એ બરાબર 43. બસ હવે આપણે લોપની રીતમાં શું હોય, એની કિંમત સમીકરણ 2 માં હેલું પડે આ એની કિંમત સમીકરણ 2 માં મૂકતા. મૂકી દેવું 43 એ વત્તા બી 70 હતા. 43 વત્તા બી બરાબર 70. 43 વત્તા 2 ઉધર જા 70 ઓછા 43 ભાડ બાકી 10 માંથી 7 જાય તો 3 7 ની 27 43 ને 27 યસ 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 આવી ગયો જવાબ. યસ જોયું દાખલો હોય ને ખરેખરમાં એમ મહેનત વાળો હતો બોર્ડમાં, એ બી જુલાઈમાં. જે લોકો માર્ચમાં પાસ નહીં થાય તેવા દાખલાને જુલાઈમાં આવા દાખલા પૂછે. ભગવાન શાંતિ આપે એ લોકોને. ચાલો 2 મિનિટની સમરીમાં 2 જ વસ્તુ છે. એક તો બહુલક. બહુલક કોને કહેવાય? સૌથી વધારે વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહેવાય જો માહિતી હોય અવર્ગીકૃત. અને વર્ગીકૃતની વાત આવે તો સૂત્ર. હવે સૂત્ર તો બધા દાખલામાં લખીને થાય કા. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l એટલે સૌથી પહેલા તો બહુલક વર્ગ નક્કી કેવી રીતના થાય? સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. બહુલક વર્ગની અઢહ સીમાને l કહેવાય. f1 એટલે સૌથી મોટી આવૃત્તિ, બહુલક વર્ગની આવૃત્તિ. f0 એટલે આગળના વર્ગની, f2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ. બહુલકનો જવાબ હંમેશા બહુલક વર્ગમાંથી જ આવે. ખોટી આવૃત્તિના દાખલા કરો ત્યારે જોવાનું કે બહુલક એ કયા વર્ગમાં છે. સૌથી મોટી આવૃત્તિ કઈ તે નહીં જોવાય ખોટી આવૃત્તિમાં. બહુલક જે વર્ગમાં હોય તેને બહુલક વર્ગ લઈને f0 f1 f2 નક્કી કરવાના. બસ આ છે સમરી આટલા મોટા લેક્ચરની. બીજું કંઈ નથી, દાખલા કર્યા. અને આ છે તમારું હોમવર્ક. બહુલકના દાખલા તમને આપું છું લેસનમાં. બસ ઓછા દાખલા છે, લગભગ 7-8 દાખલા જ છે જવાબ સહિત. કેટલાક દાખલામાં બહુલકને મધ્યક 2 વસ્તુ શોધવાની હશે. તો બસ આ 7 દાખલા તમને હોમવર્કમાં છે. વધારે નથી, 7 જ છે. આગળના લેક્ચરમાં વધારે આપેલા 20 દાખલા આપેલા મધ્યકમાં. બસ અહીંયા તો 7 જ છે, થઈ જશે તમારાથી. અને હોમવર્કમાં કેટલાક PYQ બી આપ્યા તે બી કરજો. બરાબર. તો ચાલો લેક્ચર સમાપ્ત થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મધ્યસ્થ શીખીશું. ઓકે, હવે બસ આના 2 લેક્ચર બાકી છે આંકડાશાસ્ત્ર. પ્રેક્ટિસ કરતા રહેજો. હોમવર્ક તો કરીને જ આવો આ ચેપ્ટરનું, કેમ કે ચેપ્ટરના ગુણભાર વધારે છે એટલે પ્રેક્ટિસ માટે આ હોમવર્ક છે. ડીપીપી કોઈ નથી. બરાબર, ડીપીપી ડાયરેક્ટ છેલ્લા લેક્ચરમાં મળશે. પહેલા લેક્ચરમાં કોઈ ડીપીપી હતી નહીં, સેકન્ડમાં પણ કોઈ ડીપીપી નથી. તો ચાલો બાળકો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય, જય હિન્દ.